નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મયુર વેકરિયા યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરીશું ક્વેશ્ચનાયર। ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી કે સર તમે ગ્રામર ઉપરના વિડીયો અપલોડ કરો કે જેથી કરીને આવનારી પરીક્ષાની અંદર અમે સારામાં સારી રીતે તૈયારી કરી શકાય। પરંતુ વિદ્યાર્થી મિત્રો, ટાઈમ લિમિટ હોવાના કારણે, કારણ કે TYBCની ઓલરેડી કોલેજની અંદર એક્ઝામ ચાલુ છે અને એમની અંદરની કેટલીક જવાબદારી હોય, પૂરતો સમય પણ નથી મળતો, તો જ્યારે પણ સમય મળે છે ત્યારે વિડીયો બનાવી અને અપલોડ કરવાનો પ્રયત્ન કરું છું। તો ક્વેશ્ચનાયરના આ વિડીયોની અંદર આપણે આગળ વધીએ એ પહેલાં ક્વેશ્ચનાયર શા માટે હોય, જેને આપણે ગુજરાતીની અંદર પ્રશ્નોત્તરી કહીએ છીએ, બરાબર? તો એ પ્રશ્નોત્તરી, અને આ એકદમ સરળ ટોપિક છે। આ એક જ નહીં, કોઈ પણ ટોપિક હોય, કોઈ પણ સબ્જેક્ટ હોય, વારંવારનો પ્રયત્ન તમે કરો એટલે ડેફિનેટલી એ ટોપિકને તમે સરળ બનાવી શકો, બરાબર? મનોવિજ્ઞાન કહે છે કે ભાઈ કોઈ પણ વસ્તુને તમે 7 વખત કરો, 7 ટાઈમ્સ તમે એમને ટ્રાય કરો એટલે ડેફિનેટલી એ વસ્તુ ઉપર તમને ગ્રીપ આવવાની શરૂ થઈ જાય। એટલે જ કહેવાય છે કે ભાઈ સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી, એમને બનાવવી પડે છે, બરાબર? તો એવી જ રીતે આપણે પણ કોઈ પણ ટોપિકને જ્યારે સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે એમની ડેપ્થ સુધી જઈએ, આપણે એમની ઊંડાઈ સુધી જઈએ અને આપણે એના તારણ સુધી પહોંચી અને એ શું કહેવા માંગે છે અને સમજવાનો પ્રયત્ન કરીએ। તો ક્વેશ્ચનાયરને આપણે ચાલુ કરીએ છીએ એ પહેલાં, એટલે કે પ્રશ્નોત્તરીને સમજવાનું શરૂ કરીએ તો એ પહેલાં આપણે ખબર હોવી જોઈએ કે કોઈ પણ વસ્તુ હોય એ એમ સાથે થતી હોય, એમના ઉદ્દેશની સાથે થતી હોય, કોઈ પર્પઝ સાથે થતી હોય છે। તો ક્વેશ્ચનાયર જ્યારે કોઈ કંપની બનાવે છે, કોઈ વ્યક્તિ બનાવે છે અથવા તો ગવર્મેન્ટ બનાવે છે, તો એમની પાછળનો એમનો એમ હોય, એમનો ઉદ્દેશ હોય। ફોર એન એક્ઝામ્પલ, ગવર્મેન્ટ છે એ કોઈ પણ જ્ઞાતિ છે, બરાબર, એમને કોઈક રાહતનું પેકેજ આપવા માંગે છે, કોઈક ફેસિલિટી આપવા માંગે છે, તો સરકાર સૌથી પહેલાં શું કરે છે તો કે એમના માટેની પ્રશ્નોત્તરી બનાવી અને ડોર ટુ ડોર જઈ અને એમના પ્રશ્ન છે એ જવાબદાર વ્યક્તિઓ, ઘરના જે ફેમિલી મેમ્બર્સ હોય એમને પ્રશ્ન પૂછે અને એ પ્રશ્નને જે બી પ્રશ્ન હોય તો એમને રિગાર્ડિંગ જે બી આન્સર આવતો હોય, એપ્લિકેબલ થતો હોય તો એમને ટીક કરશે, બરાબર? તો એ પ્રકારનું આખી સિસ્ટમ હોય અને મેક્સિમમ જેના ઉપર ટીક થયેલું હોય એના બેઝ ઉપરથી ગવર્મેન્ટ નિર્ણય લઈ શકે કે ભાઈ આપણે કઈ જ્ઞાતિ છે એમને કયા પ્રકારની રાહત આપી શકાય। આ સરકારની વાત કરું છું। તો આવી ક્વેશ્ચનાયર છે એ કોઈ પ્રાઇવેટ કંપની હોય તો એ પણ આપી શકે। ફોર એન એક્ઝામ્પલ, કોઈ કંપની છે એ નવો સાબુ માર્કેટની અંદર લોન્ચ કરવા માંગે છે, બરાબર? કે માર્કેટની અંદર આજે જુઓ તો કટથ્રોટ કોમ્પિટિશન જોવા મળે, ગળાકાપ હરીફાઈની અંદર જ્યારે કોઈ કંપની નવી પ્રોડક્ટને માર્કેટની અંદર લાવે છે ત્યારે સૌથી પહેલાં એમના માટેની ક્વેશ્ચનાયર બનાવવી પડે, પ્રશ્નોત્તરી બનાવવી પડે કે ભાઈ માર્કેટની અંદર આજે લોકો છે, જે કસ્ટમર છે, એમની પ્રિફરન્સીસ શું છે, પસંદગી શું છે, કઈ રીતે વસ્તુને પસંદ કરે છે। તો અલગ અલગ વ્યક્તિ હોય, જે કસ્ટમર હોય એને અલગ અલગ રીતે વસ્તુને પસંદ કરવાની હેબિટ હોય છે। ફોર એન એક્ઝામ્પલ, સાબુનું જો ઉદાહરણ લો તો ઘણા બધા વ્યક્તિ છે એમની ફ્રેગ્રન્સ એટલે કે સુગંધને ધ્યાનમાં રાખીને ખરીદી કરતા હોય, ઘણા છે કલરને ધ્યાનમાં રાખીને ખરીદી કરતા હોય, ઘણા છે મેન્યુફેક્ચરરને ધ્યાનમાં રાખીને ખરીદી કરતા હોય, ઘણા છે નેમ એટલે કે નામને ધ્યાનમાં રાખીને ખરીદી કરતા હોય છે। તો એના માટે તમે જો ક્વેશ્ચનાયર બનાવેલી હોય તો તમને ખ્યાલ આવશે કે ભાઈ માર્કેટની અંદર સૌથી પહેલાં પ્રાયોરિટી છે એ કયા સાબુને મળે છે અને શા માટે મળે છે, આ બધા જ કારણો તમે જાણી શકો અને તમારી પ્રોડક્ટ છે એને એમની સામે જે માર્કેટની અંદર અત્યાર સુધી એક્ઝિસ્ટન્સ કંપનીઓ છે તેમની સામે તમારી કંપનીને તમે ઊભી રાખી શકો। એ કેના બેઝ ઉપરથી? તો કે કસ્ટમરને જો આવી ક્વેશ્ચનાયર દ્વારા તમે પ્રશ્ન પૂછ્યા હોય તો એમના દ્વારા તમે ઓબ્ઝર્વેશન કરી શકો અને ત્યાર પછી તમે કોઈક કન્ક્લુઝન ઉપર આવી શકો કે નહીં, હવે આપણે પ્રોડક્ટ છે માર્કેટમાં કઈ રીતે લોન્ચ કરી શકાય, બરાબર? તો એમના માટે ક્વેશ્ચનાયર હોય। ક્વેશ્ચનાયર હોય ને એ અલ્ટિમેટ આપણે એ એક સર્વે છે કે જેમના દ્વારા કોઈ પણ કાર્ય છે એમને સારામાં સારી રીતે આપણે પરફોર્મ કરી શકાય એ માટેનું એમ હોય છે, બરાબર? તો આવા ઘણા બધા કારણો હોય, એમના માટે આપણે ક્વેશ્ચનાયર બનાવી શકાય। તો ક્વેશ્ચનાયર, આને ક્વેશ્ચનાયર કહેવાય, એની ડેફિનેશન આપણે સમજીએ। હવે આપણે જોઈએ કે ક્વેશ્ચનાયરની અંદર શું આવે। એમની અંદર પ્રશ્નો આવે, કારણ કે એનું નામ જ છે પ્રશ્નોત્તરી। તો એમની અંદર મોટાભાગે આપણે પ્રશ્ન જ બનાવવાનો હોય, પણ ઘણી વખત વિદ્યાર્થીઓ શું કરે છે કે ભાઈ પેપરની અંદર ક્વેશ્ચનાયરના પ્રશ્નો તો બનાવે પણ સામે એના આન્સર એ પોતે ફિલઅપ કરે છે। તમારે ફિલઅપ નથી કરવાના, ક્વેશ્ચનાયર છે એ બીજો કોઈક વ્યક્તિ છે એ એમને ફિલઅપ કરશે, તમારે માત્ર ક્વેશ્ચનને ફ્રેમિંગ કરવાના છે, બરાબર? એટલે આ વસ્તુને થોડી ગંભીરતાથી લેજો। અને બીજા નંબરની અંદર ક્વેશ્ચનાયરને પેપરની અંદર, જ્યારે યુનિવર્સિટી એક્ઝામની અંદર તમારું પેપર આવે ત્યારે ક્વેશ્ચનાયરને કઈ રીતે લખાય, 10 માર્કની અંદરનો પ્રશ્ન છે, બરાબર? એટલે આપણે એને વેસ્ટ નથી જવા દેવાનું। ક્વેશ્ચનાયર છે આપણા માટે બહુ જ અગત્યની છે। તો હવે પ્રશ્ન એ થાય કે એમને કઈ રીતે આપણે લખવો। તો એમને લખવા માટે છે સામાન્ય રીતે હું તમને એ સૂચન કરું છું, બરાબર, મારા પોઈન્ટ ઓફ વ્યૂથી। પછી તમે જે રીતે તમારું પોઈન્ટ ઓફ વ્યૂ હોય એને અમલમાં મૂકી શકો છો, બરાબર? એના માટેના કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ્સ નથી કે આ રીતે લખો તો તમારી ક્વેશ્ચનાયર છે એ વ્યવસ્થિત લાગે છે, બરાબર? તો વ્યવસ્થિત લાગવાના ફોર્મની અંદર એટલે કે લુકવાઇઝ તમે જુઓ કે સામે જે પેપર ચેક કરે છે એ વ્યક્તિને થોડું અટ્રેક્ટ કરવી જોઈએ, તો અને તો જ એ એમના ડેપ્થની અંદર જશે। અધરવાઇઝ શું થાય ભાઈ, ઓકે આના લખવા માટે ખાલી લખ્યું છે એવું લાગશે।
તમારે જો બીજા સ્ટુડન્ટ્સ કરતાં તમારા પેપરને થોડું કંઈક અલગ પાડવું છે તો એમના માટે ક્વેશ્ચનાયર છે એમને સૌથી પહેલાં તો તમે આઈધર સાઈડ તમારે શું કરવાનું છે તો કે યોગ્ય માર્જિનને છોડવાનું છે, અપ ડાઉન લેફ્ટ એન્ડ રાઈટ, આઈધર સાઈડ તમારે યોગ્ય માર્જિન છોડી અને પછી ક્વેશ્ચનરી છે એમને વ્યવસ્થિત તમે બોર્ડર આપી દો, જેને આપણે ફ્રેમિંગ કર્યું કહેવાય કે ફોટોગ્રાફ્સ હોય એ ફ્રેમની અંદર હોય કેટલો બધો અટ્રેક્ટિવ લાગે અને વિધાઉટ ફ્રેમ કોઈ ફોટોગ્રાફ્સ હોય તો એ તમે જોજો, બેનું કમ્પેરિઝન કરો તો ફ્રેમવાળો જે ફોટો હોય ને આપણે ગમશે, આપણે અટ્રેક્ટ કરશે. શા માટે? કારણ કે એમની અંદર ફ્રેમ છે, યોગ્ય બોર્ડર તમે કરેલી છે. તો ક્વેશ્ચનર તમે જ્યારે સપ્લિમેન્ટરી તમારી પાસે આવે ત્યારે ફોર એન એક્ઝામ્પલ આ સપ્લિમેન્ટરી છે બરાબર, તો આ સ્ક્રીનની અંદર તમે ચારેય બાજુ દેટ મીન્સ કે અપ ડાઉન લેફ્ટ એન્ડ રાઈટ ચારેય બાજુ યોગ્ય બોર્ડર દેટ મીન્સ કે યોગ્ય માર્જિન તમારે છોડી અને વ્યવસ્થિત તમારે બોર્ડરને ડિઝાઇન કરવાની છે અને એમની વચ્ચે તમારે ક્વેશ્ચનાયર છે એમને લખવાની છે બરાબર. આ એક લખવા માટેનો તમને એક રૂલ્સ મેં કીધો છે બરાબર. તો આવી રીતે લખશો તો ડેફિનેટલી તમારી ક્વેશ્ચનાયર છે એ બીજા કરતાં થોડી અલગ પડશે અને અટ્રેક્ટિવ લાગશે. ઘણા બધા વિદ્યાર્થીઓની આ નોર્મલ પ્રેક્ટિસ જ હોય છે કે આવી રીતે જ લખતા હોય છે અને બહુ સારી વાત છે બરાબર. અને બીજા નંબરની અંદર તમે જ્યારે એક્સ્ટ્રા પુરવણી લેશો અને જ્યારે એમને ટાઈપ કરશો બાંધશો એમની જોડે ત્યારે વચ્ચે ઘણી વખત શું થાય, ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ પિન મારતા હોય છે સ્ટેપલરની, તો એમના દ્વારા પણ પેલું જે માર્જિન જો નહીં કરેલું હોય તો તમારી ક્વેશ્ચનાયર છે એમની નીચે આવી જશે બરોબર. તો પેપર ચેકર પાસે એટલો બધો સમય નથી રહેતો કે તમને બધું વ્યવસ્થિત કરીને પછી ચેક કરે કે અંદર શું લખ્યું એ જોઈ લો બરોબર. તો ત્યારે તમારા માર્ક્સ જે કપાસ એટલે આ વસ્તુ ન થાય એના માટે પણ જે માર્જિન હોય એ તમને બેનિફિટ થશે બરાબર. તો આ લખવા માટેનો એક સામાન્ય નિયમ હતો, દરેક પ્રશ્ન છે એવી રીતે જ લખી શકાય. બીજા નંબરની અંદર ક્વેશ્ચનાયર છે એમની અંદર ઘણી બધી વસ્તુ કોમન હોય છે કે જે બધી ક્વેશ્ચનાયર હોય એમની અંદર એક સરખી જ લાગુ પડી શકાય, એ આપણે જે કહેવાય ને આંખો બંધ કરીને લખી વાળું. તો એમની અંદર છે કે સૌથી પહેલાં આપણે ક્વેશ્ચનાયરને ચાલુ કરીને એટલે ધીમે ધીમે જે કોમન આવતું હશે હું તમને કહેતો જઈશ કે આને તમારે એ જ ઇટ ઇઝ લખવાનું છે, કોઈ જ પ્રકારના ચેન્જીસ વગર. તો આપણે ચાલુ કરીએ છીએ. પહેલી જે ક્વેશ્ચનાયર તમને આપેલી છે એ છે પીપલ્સ હેબિટ કોન્સર્નિંગ ફિલ્મ્સ બરાબર. પીપલ્સ હેબિટ લોકોની ટેવો, પણ કઈ બાબતે તો કે કોન્સર્નિંગ ફિલ્મ્સ બરાબર. ફિલ્મ સંબંધિત લોકોની ટેવો તમને આ ડેફિનેશન આપેલી છે. પરીક્ષાની અંદર માત્ર ને માત્ર આટલું જ હશે, આનાથી વિશેષ કંઈ નહીં હોય બરાબર. તો તમને કહેવામાં આવે કે આની ક્વેશ્ચનાયર તમારે લખવાની છે. તો એમના માટે તમારે શું કરવાનું તો કે સૌથી પહેલાં તો ડેફિનેશનને સમજો, સૌથી અગત્યની વસ્તુ છે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ ડાયરેક્ટલી ડેફિનેશનને વાંચે ન વાંચે ડાયરેક્ટલી ચાલુ જ કરી દે, સાહેબ આપણે કીધું છે ને કે આટલી વસ્તુ લખી જો લખી વાળો કંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે લખી શકાય. પરંતુ જ્યારે તમને ડેફિનેશન આપેલી છે ડેફિનેશનને ઊંડાઈથી સમજવાનો પ્રયત્ન કરો અને ડેફિનેશન શું કહેવા માંગે છે વિચારી અને પછી એમના પ્રશ્નને ફ્રેમિંગ કરો બરાબર. એટલે આપણે પ્રશ્ન જે ડેફિનેશન આપેલી હોય ભાઈ લોકો છે એમની ફિલ્મ સંબંધિત ટેવો, એટલે આપને ખબર પડી જાય કે ઓકે આપણે આ પ્રશ્ન બનાવવાના થાય તો ફિલ્મ સંબંધિત જ જે પ્રશ્ન આવવા જોઈએ બરાબર. તો એ પ્રકારે જ તમારા પ્રશ્ન બનવા જોઈએ. તો આમાં બીજો કંઈક પ્રશ્ન છે એ ના આવવો જોઈએ. દેટ મીન્સ કે જે પ્રશ્ન તમારી ડેફિનેશન છે એને અકોર્ડિંગ હોવા જોઈએ બરાબર છે. તો આ ડેફિનેશન છે કે લોકોની ફિલ્મ સંબંધિત ટેવો શું છે એને આપણે સમજવાની છે. તો એમના માટે આપણે ક્વેશ્ચનર બનાવવાની છે. તો એમનામાં આપણે જોઈએ કે કઈ વસ્તુ એવી છે કે જેમને આપણે કોમન દરેકે દરેક ક્વેશ્ચનરની અંદર લખવાની હોય જ. તો એમની અંદર સૌથી પહેલાં નોટા બેને NB નોટા બેને એટલે શું થાય, જેના ગુજરાતીમાં આપણે તાજા કલમ કહીએ બરાબર. નોટ વેલ, આને વ્યવસ્થિત ધ્યાનમાં લો. ગુજરાતીમાં જો કેવું હોય તો આપણે કહીએ આને વ્યવસ્થિત ધ્યાનમાં લો. જ્યારે કોઈક તમારી પણ પેપર તમે જોશો ને એટલે પરીક્ષાની અંદર જે પેપર આવે ઉપર લખ્યું હોય ભાઈ રાઈટ હેન્ડ સાઈડમાં તમને જે ફિગર દેખાય છે એ માર્ક ઇન્ડિકેટ કરે છે બરાબર. આ બધું સામાન્ય લખવું પડે અને આપણે તો ખબર જ હોય ને ભાઈ જમણી સાઈડ જે એ બરાબર એનું માર્ક્સ જ બતાવતો પણ તેમ છતાંય આ ફોર્માલિટી છે, જે ફોર્માલિટીને તમારે મેન્ટેન કરવી પડે બરાબર. કદાચ કોઈક ઇસ્યુ થાય બરાબર ત્યારે એ ફોર્માલિટીના જે ઇન્સ્ટ્રક્શન જે સૂચના આપેલી હોય તમને ફાયદો કરાવશે. દેટ મીન્સ કે તમને યોગ્ય ન્યાય અપાવશે. તો એવી રીતે જ્યારે પણ કોઈ પણ ક્વેશ્ચનર ચાલુ કરો છો ત્યારે આ બે જે ઇન્સ્ટ્રક્શન તમને આપેલી છે એને તમારે કમ્પલસરી ઇમ્પ્લિમેન્ટ કરવાની હોય બરાબર. આ પણ તમારા ક્વેશ્ચનરીનો એક ભાગ છે. ઇટ ઇઝ ધ પાર્ટ ઓફ ક્વેશ્ચનર બરાબર. ક્વેશ્ચનરનો જ એક ભાગ છે. બંને ઇન્સ્ટ્રક્શન ગોખી જ લો ભાઈ. ટીક ધ રિસ્પોન્સીસ એપ્લિકેબલ ટુ યુ ઇન ધ સ્ક્વેર્સ ગિવન અગેન્સ્ટ ધેમ. ટીક ધ રિસ્પોન્સીસ એપ્લિકેબલ ટુ યુ, તમને લાગુ પડે છે એ રિસ્પોન્સ છે એ જવાબ છે નીચે જે ઓપ્શન આપ્યો હોય ને ભાઈ એમના જવાબ જ છે, પણ તમને જે લાગુ પડે છે એમને તમારે શું કરવાનું છે તો કે ટીક કરવાનું છે. એટલે કે ટીક ધ રિસ્પોન્સીસ એપ્લિકેબલ ટુ યુ, તમને જે એપ્લિકેબલ થાય છે તમને જે લાગુ પડે છે એને ટીક કરો. કઈ જગ્યાએ તો કે ઇન ધ સ્ક્વેર્સ ગિવન અગેન્સ્ટ ધેમ બરોબર. જે જવાબની સામે જે સ્ક્વેર આપેલો છે બરોબર, જે બોક્સ આપેલું છે, જે ચોરસ આપેલું છે એમની અંદર તમારે ટીક કરવાનું છે બરોબર. ત્યાર પછી બીજી સૂચના છે કે ઇન્ફોર્મેશન રિસીવડ હિયર વિલ બી યુઝડ ઓનલી ફોર અ સ્ટડી. તમારી પાસેથી જે ઇન્ફોર્મેશનને રિસીવડ કરવામાં આવશે એમનો ઉપયોગ તો કે એમનો યુઝડ કઈ રીતે કરવામાં આવશે તો કે વિલ બી યુઝડ ઓનલી ફોર અ સ્ટડી. એક અભ્યાસ પૂરતો જ એમનો ઉપયોગ કરવામાં આવશે
બરાબર. એનો મતલબ શું થાય કે તમારી જે માહિતી છે એને કોન્ફિડેન્શિયલ રાખવામાં આવશે, લીક કરવામાં આવશે નહીં, અથવા તો કોઈ પણ બીજા ઉપયોગમાં આપવામાં આવશે નહીં. તો અને તો જ ફોર એક્ઝામ્પલ તમે મને આ પ્રકારનું એસ્યોરન્સ આપો તો જ મને એવું લાગે કે નહીં મારે ડેટા છે એ તમને આપવો જોઈએ, અધરવાઇઝ ના આપ. શા માટે? કારણ કે મને કોઈ પણ આજના સમયની અંદર આપણે ઘણા બધા સેન્સિટિવ ડેટા આપણા હોય. ફોર એક્ઝામ્પલ આપણા કોન્ટેક્ટ નંબર હોય, બરોબર છે, તો આ બધા સેન્સિટિવ ઇન્ફોર્મેશન છે, બરોબર. આપણું જે એટીએમ હોય તો એમનો પાસવર્ડ, આ બધું સેન્સિટિવ ઇન્ફોર્મેશન છે, તો એમને આપણે લીક ન કરી શકાય, બરાબર. તો આમની અંદરનો કોન્ટેક્ટ નંબર હોય અથવા તો એ સિવાયની આપણી જે ઇન્ફોર્મેશન હોય કે જે આપણે જવાબમાં ટીક કરેલી છે કે આ વ્યક્તિને આ વસ્તુ વધારે ગમે છે, આ વસ્તુ વધારે ગમે છે, એ જો આપણે બીજાને જાણ કરી દઈએ તો કોઈ દિવસ પેલો વ્યક્તિ છે એ આ પ્રકારની ક્વેશ્ચનરને અટેન્ડ નહીં કરે, કારણ કે એમને આજે એવો ડર હોય કે મારી માહિતી છે, ઇન્ફોર્મેશન છે એ બીજા જોઈ જશે અથવા તો એમને ખ્યાલ આવી જશે, બરાબર. તો એ પરિસ્થિતિની અંદર આપણે એમને એ પ્રકારનું એસ્યોરન્સ આપવું જોઈએ. ત્યાર પછી નંબર 2 એટલે અહીંથી આપણે શરૂઆત કરી શકાય, બરાબર. તો ત્યાર પછી અલગ અલગ જે પ્રશ્ન છે એમાં સૌથી પહેલાં આ બધા કોમન છે. અહીંયા તમે 1 થી 4 પ્રશ્ન એવા છે, બરાબર, કે જે એકદમ કોમન છે, અને ત્યાર પછી આપણી ડેફિનેશન પ્રમાણેના પ્રશ્ન ચાલુ થશે. તો સૌથી પહેલાં નેમ જે બધામાં આપવું જ પડે છે. ફોર એન એક્ઝામ્પલ આપણો જે બાયોડેટા હોય ને, બાયોડેટા કેમ બધાનો એક સરખો જ હોય, બરાબર. ફોર એક્ઝામ્પલ નેમ હોય તો એમાં મારું નામ જ હોય, તો એવી રીતે તમારો બાયોડેટા નેમ હોય એમાં તમારું નામ જ હશે. ત્યાર પછી મારા ફાધર નેમ, મધર નેમ, બરાબર. પછી આપણું જમીન, પ્રોપર્ટીઝને આપણું બધું બતાવીએ, બરાબર. તો એ આપણો પર્સનલ બાયોડેટા છે. તો એ જ બાયોડેટા છે એ લાઇકવાઇઝ તમને પણ લાગુ પડે છે, બરાબર. તો એ રીતે તમે બધી વસ્તુ કે જે કોમન આવે છે, તો લાઇકવાઇઝ અહીંયા પણ એક બાયોડેટાના ફોર્મની અંદર જ બધી ઇન્ફોર્મેશન શરૂઆતની આવશે, અને ત્યાર પછી ડેફિનેશન પ્રમાણે આપણે પ્રશ્નને બનાવવાના ચાલુ થશે. ઓક્યુપેશન જે પણ તમે બધામાં આપી શકો, ભાઈ તમારો વ્યવસાય શું, આ કોને લાગુ પડે? તો કે જે દાખલા તરીકે હું આ ક્વેશ્ચનરને અટેન્ડ કરું છું તો એ મને લાગુ પડે, તમે અટેન્ડ કરો છો તો તમને લાગુ પડે, કોઈક થર્ડ પાર્ટી કોઈક ત્રીજો વ્યક્તિ કરે છે તો એમને લાગુ પડશે, બરાબર. તો ઓક્યુપેશન એમનો વ્યવસાય શું? તો કે સ્ટડી, સર્વિસ, બિઝનેસ, હાઉસ હોલ્ડ, અનએમ્પ્લોયડ, અધર, બરાબર. જો અભ્યાસ કરતા હોય તો એ એમના વ્યવસાયની અંદર જ આવે, વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરે છે, બરાબર છે, તો એ સ્ટડીમાં ટીક કરશે, બરાબર. કોઈક સેવાની સાથે સંકળાયેલા હોય, સર્વિસ બેઝ, ડૉક્ટર હોય, વકીલ હોય તો એ સેવા સાથે, ટીચર હોય તો એ સેવાકીય પ્રવૃત્તિ તો આમાં ટીક કરશે. કોઈક વ્યવસાય કરતા હોય, બિઝનેસ કરતા હોય તો આમાં ટીક કરશે, બરાબર. ઘરનું કામ કરતા હોય, હાઉસવાઈફ હોય તો એ હાઉસ હોલ્ડમાં ટીક કરશે, બરાબર. અનએમ્પ્લોયડ બેરોજગાર હોય, હજુ સુધી એમને નોકરી નથી મળી તો એ અનએમ્પ્લોયડમાં ટીક કરશે. અને આ એક પણમાં નથી આવતા આ 5માંથી તો એ બીજા કોઈક, બરાબર, કે એમને એ સ્પેસિફાઈ કરવું પડશે, એમને ટીક નથી કરવાનું, પરંતુ એ શું કરવાનું છે? સ્પેસિફાઈ, ભાઈ તમે બીજું શું કરો છો તે લખવાનું, બરાબર. ત્યાર પછી નંબર 3 ઉપર તમને જે આપેલો છે એ પ્રશ્ન આપણે જોઈએ કે યોર ફેમિલીઝ એન્યુઅલ ઇન્કમ ફ્રોમ ઓલ સોર્સિસ, બરાબર. તમારું જે કુટુંબ છે એમની વાર્ષિક આવક ફ્રોમ ઓલ સોર્સિસ, દેટ મીન્સ કે માત્ર દાખલા ફોર એન એક્ઝામ્પલ તમારા ફેમિલી મેમ્બર્સની અંદર ફાધરનું ઓક્યુપેશનમાં તમે ખેતી ટીક કર્યું હોય, ફાર્મિંગ, બરાબર, તો એ તમારી આવક ખેતીની જ છે, પરંતુ સાથે સાથે જો તમારું કોઈક બીજું બિઝનેસ હોય તો ફાર્મિંગ પ્લસ બિઝનેસ એની ટોટલ જે ઇન્કમ થાય એ તમારે અહીંયા ટીક કરવાની રહેશે. એટલે ઓલ સોર્સની, દેટ મીન્સ કે બધા જ સોર્સમાંથી મળનારી આવક તમારે લખવાની છે, બરાબર. તો એ રીતે, અને એના માટેના જે વિકલ્પો છે કે બિલો 6,000, 6,000 to 12,000, 12,001 to 24,000, બરાબર. તો આવી રીતે જે અલગ અલગ તમને ઓપ્શન આપેલા છે એમાં આપણે વધારે સમય વેસ્ટ નથી કરતા, કારણ કે મારે બોલવાનું છે ને પછી સમજાવવાનું, એટલે એ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર જે આપેલું છે. અહીંયા હું તમને એક વસ્તુ સમજાવું કે ભાઈ આ જે માર્જિન આપેલું છે કે 12,001 થી 24,000, તો એવું જરૂરી નથી કે ભાઈ તમે આ જ પ્રકારે લખો, બરાબર. ડિપેન્ડ કરે છે કે તમે કઈ રીતે એનું ક્વેશ્ચનને ફ્રેમિંગ કરો છો, બરાબર. 6 ની જગ્યાએ અહીંયા 7 લખી શકો, એવું કંઈ જરૂરી નથી, બરાબર. પણ એક આખું જે સ્ટેટિક હોય એમનું એ એક મેન્ટેન થવું જોઈએ, એ રીતે તમારે લખવાનું છે. અને છેલ્લે ઘણી વખત જે કોઈકની આવક હોય એ લાખ કરતાં પણ વધારે હોય તો એ તમે લખી શકો ઓવર 96,000 ઓર 1 lakhs, બરાબર, વોટ એવર, તો એ રીતે તમે એડ કરી શકાય. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 યુ આર, દેટ મીન્સ કે અહીંયા આપણે એ વ્યક્તિની એજ માંગીએ છીએ કે ભાઈ એનું વર્ષ કયું, કેટલા વર્ષનો છે એ વ્યક્તિ, દેટ મીન્સ કે બિલો 15, 15 વર્ષથી નીચેનો હોય તો એ અહીંયા ટીક કરશે, બરાબર. 6, 7, 8 એ બધા અહીંયા ટીક કરશે. ત્યાર પછી 15 to 19, જો 15 થી 19 વર્ષની વચ્ચે હોય, ટીનેજર હોય તો એ અહીંયા ટીક કરશે. ત્યાર પછી 20 to 30, 20 થી 30 ની વચ્ચે હોય તો અહીંયા, બરાબર. તો એવી રીતે અહીંયા તમે આપી શકો. ને છેલ્લે ઓવર 16, 60 વર્ષની ઉપરના બધા અહીંયા ટીક કરશે, બરાબર. ત્યાર પછી હાઉ મેની ફિલ્મ્સ ઓન એન એવરેજ ડુ યુ સી એવરી મંથ. ખાસ ધ્યાન રાખજો, આ જે 4 પ્રશ્ન હતા ને ઉપરના જે આપણે અગાઉ જોયા, એ 4 પ્રશ્ન હતા એ કોમન ટુ ઓલ, દેટ મીન્સ કે બધાને લાગુ પડે અને બધી ક્વેશ્ચનાયર માટે તમે આપી શકો, બરાબર. નાવ હવે છે એ આપણે આપણી ડેફિનેશનને ધ્યાનમાં લેવાની છે, બરાબર છે. તો ડેફિનેશન શું હતી? તો કે પીપલ્સ હેબિટ કોન્સર્નિંગ ફિલ્મ, લોકોની ફિલ્મ સંબંધિત ટેવો. તો ક્વેશ્ચનાયર તો આપણે એમના માટે જ છે, એના જ આપણે માર્ક્સ મળવાના છે વધારે. તો અહીંયા નંબર 5 થી જે પ્રશ્ન ચાલુ થાય છે ખાસ ધ્યાન રાખજો, એ પ્રશ્ન બધા આપણી ડેફિનેશન પ્રમાણે હવે આવશે ફિલ્મ માટેના,
બરાબર. તો હાઉ મેની ફિલ્મ્સ ઓન એન એવરેજ ડુ યુ સી એવરી મંથ? દર મહિને તમે ઓન એન એવરેજ કેટલી પિક્ચર જુઓ છો, કેટલી ફિલ્મ જુઓ છો? બરાબર. તો જો એક પણ ન જોતા હોય તો નન, એક જોતા હોય તો 1, બરાબર, 2 કે 3 જોતા હોય 2 or 3, 4 or 5, 6 to 8, મોર ધેન 8. બરાબર. ઘણા બધા 20 જોઈ નાખતા હોય, બરાબર, તો મોર ધેન 8 દેટ મીન્સ કે ઘણા બધા પિક્ચર, 8 કરતાં વધારે. તો આવી રીતે તમે ઓપ્શનને સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી નંબર 6, હાઉ ડુ યુ જનરલી સી ફિલ્મ્સ? સામાન્ય રીતે તમે ફિલ્મ કઈ રીતે જુઓ? કઈ રીતે જુઓ દેટ મીન્સ કે વિઝિટ સિનેમા, સિનેમાની અંદર જઈ, દેટ મીન્સ કે સિનેમાની તમે વિઝિટ કરો, કોઈ થિયેટર હોય તો ત્યાં જઈને તમે જોવાનું પસંદ કરો, ઓન ટીવી, ટેલિવિઝન ઉપર તમે જોવાનું પસંદ કરો, ઓન વિડીયો કે વિડીયોમાં જોવાનું પસંદ કરો, દેટ મીન્સ કે મોબાઈલની અંદર જે વિડીયો હોય તો એમની અંદર જોવાનું પસંદ કરો. તો એમાંય પાછા 2 વિકલ્પો છે ફર્ધર. એ એટ હોમ, જો વિડીયોમાં તમે જોતા હોય તો ઘરે જુઓ છો, કે પછી એટ અધર પ્લેસ, કે ઘર બહાર કોઈક બીજી જગ્યા ઉપર હોય, બરાબર, મિત્રના ઘરે હોય, કોઈ ફાર્મ હાઉસની અંદર હોય, અથવા તો બસ સ્ટેશન વોટેવર જે બી એ જગ્યા ઉપર તમે જઈને જુઓ છો. બરાબર. તો એના બેઝ ઉપરથી પેલો વ્યક્તિ જે ક્વેશ્ચનર બનાવેલો છે એમને ખ્યાલ આવશે કે મોટા ભાગે છે એ લોકો કઈ રીતે પિક્ચરને જોવાનું પસંદ કરે છે. બરાબર. ત્યાર પછી નંબર 7A, હેવ યુ ગોટ અ ટીવી સેટ એટ હોમ? યસ ઓર નો? જો યસ ઓર નો ઘણી વખત હોય ને, કાં તો યસ લાગુ પડતું ને કાં તો નો, તો આવા પ્રશ્નને આપણે અલ્ટરનેટિવ ક્વેશ્ચન કહી શકાય. યસ ઓર નો આ જ વિકલ્પ જવાબ હોય છે. જો ક્વેશ્ચનના અલગ અલગ પ્રકાર હોય છે, ટાઈપ્સ હોય છે. ઘણા બધા આવી રીતે અલ્ટરનેટિવ્સ હોય, ઘણા બધા છે ઓપન હેન્ડેડ ક્વેશ્ચન હોય કે જેમાં તમને ક્વેશ્ચનની ડેફિનેશન આપેલી હોય ને તમારે ઓપન હેન્ડેડ, તમે જે રીતે જેટલી ઈચ્છા થાય એટલું લખવાનું ચાલુ જ કરવાનું, એનો પેરેગ્રાફ જ આપ્યો હોય એટલામાં તમારે લખવાનું, એ ઓપન હેન્ડેડ કહેવાય, કે જેમાં તમે ડિટેલ્સમાં જઈ શકો. આમાં તમારે ડિટેલમાં ન જવાનું કે હેવ યુ ગોટ અ ટેલિવિઝન સેટ એટ હોમ? શું તમારે ઘરે ટેલિવિઝન સેટ છે કે નહીં? તો એમાં પેરેગ્રાફ નથી કરવાનો, યસ અથવા તો નોમાં જ જવાબ આપવાના. તો એવા પણ પ્રશ્ન બનાવી શકાય. બરાબર. ત્યાર પછી 7B, ઇફ યસ, જો તમારી પાસે ટેલિવિઝન સેટ હોય ઘરે, બરાબર, તો ડુ યુ સી? શું તમે જુઓ છો? શું? તો એમની અંદરના પાછા પ્રશ્ન કે જે બધા લાગુ પડે છે કોને? તો કે 7B ના. 7A નો જે પ્રશ્ન છે એમાં તમારો જવાબ જો યસ હોય ને તો જ તમારે આને અટેન્ડ કરવાના છે. જો તમારી પાસે ટેલિવિઝન ઘરે હોય જ નહીં તો તમને આ એક પણ પ્રશ્ન 7B લાગુ પડતા જ નથી. જો ઘરે હોય ટેલિવિઝન સેટ તો તમારે 7B ને અટેન્ડ કરવાનો છે. અને એમની અંદર જે ઘરે ટેલિવિઝન સેટ હોય તો એમની અંદર તમે શું જુઓ? ઓલ ફિલ્મ્સ, વોટ એવર ધ લેંગ્વેજ, બધા ફિલ્મ જુઓ, ભાષા ગમે તે હોય, બરાબર છે. તો ઓલ, મોસ્ટ, સમ, નન, બધાના વિકલ્પ જુઓ. બધા પ્રશ્નના સેમ જ વિકલ્પો છે, ઓલ, મોસ્ટ, સમ, નન. ઓલ એટલે બધા પિક્ચર, બરાબર, મોસ્ટ એટલે મોટા ભાગના, સમ એટલે થોડા, અને નન એટલે એક પણ નહીં. બરાબર. તો હિન્દી ફિલ્મ્સ ઓન સન્ડે, જો તમારી પાસે ટેલિવિઝન સેટ હોય તો તમે ઘરે રવિવારના દિવસે જે હિન્દી પિક્ચર આવે એને જુઓ છો, તો ઓલમોસ્ટ, સમ, નન. અધર હિન્દી ફિલ્મ્સ, દેટ મીન્સ કે રવિવારના દિવસ હોય એ સિવાયના જે દિવસો આવે છે અને એ દિવસે જે હિન્દી ફિલ્મ આવતી હોય એમને જુઓ છો, તો ઓલમોસ્ટ, સમ, નન. ગુજરાતી ફિલ્મ જુઓ છો તો ઓલમોસ્ટ, સમ, નન. ફિલ્મ ઇન અધર રિજિયોનલ લેંગ્વેજ, દેટ મીન્સ કે બીજી પ્રાંતીય ભાષા જે હોય ગુજરાતની અંદર, જરૂર નથી કે માત્ર ગુજરાતી જ હોય, બરાબર. તો એમાં પણ પિક્ચર ઘણી બધી આવતી હોય, આપણે ઇંગ્લિશની આવતી હોય છે, બરાબર, મરાઠી, ઉર્દુ, બરાબર. તો ડિપેન્ડ કરે છે કે જે અલગ અલગ રિજિયોનલ લેંગ્વેજ છે, પ્રાંતીય ભાષા છે, તો એમના પિક્ચર તમે જુઓ છો. ત્યાર પછી લેટ નાઇટ ફિલ્મ તમે જુઓ છો, બરાબર. તો લેટ નાઇટ પિક્ચર તમે જોતા હોય તો ઓલ, મોસ્ટ, સમ, નન. આ બધી જોઉં છું, મોટાભાગની જોઉં છું, બરાબર, થોડી જોઉં છું, અથવા તો એક પણ જોતો નથી લેટ નાઇટ પિક્ચર, બરાબર. ત્યાર પછી 8, ક્વેશ્ચન નંબર 8, વેધર ઓન ટીવી, ઓન વિડીયો ઓર ઇન અ સિનેમા, વિચ ફિલ્મ્સ ડુ યુ લાઇક મોસ્ટ? બરાબર. જો તમે ટેલિવિઝન ઉપર જોતા હોય તો પણ ભલે, વિડીયો દ્વારા જોતા હોય તો પણ ભલે, સિનેમાની મુલાકાત કરીને પિક્ચર જોતા હોય તો પણ ભલે, વિચ ફિલ્મ્સ ડુ યુ લાઇક મોસ્ટ? તમને સૌથી વધારે પિક્ચર કઈ ગમે? દેટ મીન્સ કે અહીંયા લેંગ્વેજના બેઝ ઉપરથી તમને પિક્ચરને લાઇક કરવાનું કીધું છે. તો ગુજરાતી ભાષાની પિક્ચર વધારે ગમે, હિન્દી, બેંગાલી, ઇંગ્લિશ, કે પછી અધર ફોરેન લેંગ્વેજ, કે પછી જે ફોરેન લેંગ્વેજ હોય વિદેશી ભાષા, તો એમની પિક્ચર જોવી વધારે ગમે? અથવા તો તમને જો આ એક પણ 5માંથી એક પણ વિકલ્પ લાગુ નથી પડતો અને એ સિવાય કોઈક તમે જોતા હોય તો એ અધર આવશે, અને એમાં તમારે ટીક નથી કરવાનું પરંતુ સ્પેસિફાઈ કરવાનું છે કે નામ લખવાનું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, ટીક ધ ફેક્ટર્સ ઓન ધ બેઝિસ ઓફ વિચ યુ જનરલી સિલેક્ટ અ ફિલ્મ્સ ઇટ્સ. બરાબર. હવે અહીંયા તમને શું કીધું છે કે ટીક ધ ફેક્ટર્સ, પરિબળને પસંદ કરો, ફેક્ટરને પસંદ કરવાનું છે. ઓન ધ બેઝિસ, કેના આધારે? તો ઓન ધ બેઝિસ ઓફ વિચ યુ જનરલી, કે જે સામાન્ય રીતે તમે સિલેક્ટ અ ફિલ્મ, કે પિક્ચરને આમ પસંદ કરો. તમને પિક્ચર છે એ તમે પસંદગી કેના બેઝ ઉપરથી કરો કે આ પિક્ચર બહુ સારું હશે, મને બહુ જ ગમશે, એ કેના ઉપરથી તમે નક્કી કરી શકો? બરાબર. તો એના નીચે તમને વિકલ્પો આપેલા છે કે ડિરેક્ટર, કે આ પિક્ચરનું જો ડિરેક્ટર કોણે કર્યું છે તો કે આ વ્યક્તિએ કર્યું છે, બરાબર છે, તો તમને વધારે ગમશે. બરાબર. રોહિત શેટ્ટીએ ડિરેક્ટિંગ કર્યું છે તો આપણે ખબર જ હોય એમાં કાર છે એની ફાઇટિંગ વધારે જ આવતી હોય, તો ખબર પડી જાય કે રોહિત શેટ્ટી છે તો કારની ફાઇટિંગને જેને જોવાની બહુ મજા આવતી હોય તો એના પિક્ચર વધારે જોશે. બરાબર. તો કહેવાનો મતલબ એ છે કે ભાઈ ડાયરેક્ટર છે એમને ધ્યાનમાં રાખીને ઘણા બધા પિક્ચર છે એ પસંદ કરતા હોય છે અને ગમતા હોય છે. ઘણા બધા એનું કાસ્ટ જોતા હોય
કાસ્ટ કરવું એટલે શું થાય કે ભાઈ પિક્ચર બને ને પહેલાં એમનું કાસ્ટિંગ થતું હોય. દેટ મીન્સ કે ફોર એન એક્ઝામ્પલ સ્કેમ 1992 છે તો એમના માટે પ્રતિક ગાંધી જે એમની પસંદગી કરવામાં આવી છે, આપણે બધાને ખબર છે કોના રોલ માટે, બરાબર. આપણે શેર માર્કેટના જેને કિંગ કહેવામાં આવે છે, બરાબર છે. તો નામ મને બોલાઈ ગયું છે, મહેતા, હર્ષદ મહેતા, યસ. બરાબર, તો એ હર્ષદ મહેતાના રોલ માટે આપણે પ્રતિક ગાંધીની પસંદગી કરવામાં આવશે. બરાબર, તો એ કાસ્ટિંગ માટે ઘણા બધા આવ્યા છે, બરાબર. મારા જેવા ઘણા બધા ત્યાં ગયા છે જેને આમ બધું બોલવાનું કે આ બધો શોખ હોય તો ગયા છે, અને એમના માટે યોગ્ય કાસ્ટિંગ છે એ કોનું થયું હોય છે તો કે પ્રતિક ગાંધી જે એમના રોલને શૂટ કરે છે. તો એમના માટે સૌથી પહેલાં કાસ્ટિંગ થાય કે એ એક્ટર માટે આપણે કોને પસંદગી કરશું, એક્ટ્રેસ માટે કોની પસંદગી કરશું, કોમેડિયન માટે કોની પસંદગી કરશું. તો એના બેઝ ઉપરથી મ્યુઝિક ડિરેક્ટર છે કોણ છે તો કે આ વ્યક્તિ છે, બરાબર. હિમેશ રેશમિયા છે તો કે મ્યુઝિક ડિરેક્ટર, ઓકે, એમાં કાંઈ ઘટે નહીં, આ છે તે છે. તો આવી રીતે તમે પસંદગી કરી શકો. સ્ટોરી રાઇટર કોણ છે, બરાબર, તો સ્ટોરી રાઇટર, સ્ટોરી કોણે લખી છે તો કે આ વ્યક્તિએ, બરાબર. તો એના બેઝ ઉપરથી સ્ક્રિપ્ટ રાઇટર કોણ છે, બરાબર, સ્ક્રિપ્ટ કોણે લખી, ડાયલોગ કોણે લખ્યા છે, કોરિયોગ્રાફર, ડાન્સર કોણ છે, બરાબર. દેટ મીન્સ સોરી ડાન્સર નહીં પરંતુ ડાન્સ કોણે શીખવાડ્યો છે, કોરિયોગ્રાફી કોણે કરી છે, બરાબર. તો ત્યાર પછી કેમેરામેન કોણ હતા, ફાઇટ કમ્પોઝર કોણ છે, થીમ, બરાબર, રિવ્યૂ. ઘણી વખત જે એ ઉપરથી એક પણ ન આવે તો એમની થીમ જોઈને ઘણા પસંદ કરતા હોય, બરાબર. ત્યાર પછી ઘણા રિવ્યૂ જોઈને કે ભાઈ આપણા મોટો ભાઈ કે જેણે પિક્ચર જોયું તો આપણે પૂછીએ ભાઈ કેવું હતું પિક્ચર, તો એમ કે બહુ સારું, બહુ મજા આવશે, એટલે આપણે જોઈએ. તો એવી રીતે કોઈક થિયેટરમાંથી બહાર આવતો હોય ને ટેલિવિઝન ઉપર એમના જે રિવ્યૂ આપણે બતાવતો હોય તો એ રિવ્યૂને આપણે સાંભળ્યા હોય, અને એ સિવાય ન આવતું હોય તો અધરમાં જશે, અને અહીંયા તમારે સ્પેસિફાઈ કરવાનું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10 આવે છે, વોટ ફિલ્મ્સ ડુ યુ લાઇક મોસ્ટ, તમને કઈ ફિલ્મ વધારે ગમે, ટ્રેજેડી, કોમેડી કે બોથ. ત્યાર પછી 11 ટીક ધ ટાઈપ્સ યુ લાઇક, તમને પિક્ચરમાં કયા પ્રકારના પિક્ચર વધારે ગમે, રોમેન્ટિક ગમે, સાયન્ટિફિક ગમે, ડિટેક્ટિવ ગમે, એડવેન્ચરસ ગમે, રિલિજિયસ ગમે, રિયલ લાઈફ ગમે. રોમેન્ટિક પિક્ચર ડીડીએલ જે છે તો ઘણા રોમેન્ટિક ગમતા હોય, ઘણા સાયન્ટિફિક સાઈફાઈ મૂવી ગમતા હોય, રોબોટ છે, રાવણ છે, ઘણા ડિટેક્ટિવ ગમતા હોય, બરાબર, કે જેમાં આમ જાસૂસી બતાવે, બાદશાહ પિક્ચર છે એમાં જાસૂસી એક પ્રકારની ડિટેક્ટિવ, કે ભાઈ છેલ્લે આપણે સસ્પેન્સ ખુલે, આવા ઘણા બધા હોય, બરાબર. ત્યાર પછી એડવેન્ચરસ, આમ સાહસ બતાવ્યું હોય, જિંદગી ના મિલેગી દોબારા, આવા ઘણા બધા એડવેન્ચરસ મૂવીઝ. ઘણા રિલિજિયસ હોય છે, બરાબર, પીકે મૂવીઝ છે કે જેમ કોઈ પણ એક પર્ટિક્યુલર ધર્મ છે, બરાબર, ધર્મની સાથે સંકળાયેલા હોય, તો આવા ઘણા બધા હોઈ શકે. ત્યાર પછી ઘણા રિયલ લાઈફ હોય, કોઈકની બાયોગ્રાફી ઉપરથી બનાવેલા હોય, બરાબર. મેં તમને કીધું ને કે સ્કેમ અત્યારે સ્કેમ 92 છે એ અત્યારે આમ બહુ જ ટ્રેન્ડમાં છે, એટલે હું તમને ઉદાહરણ આપું છું, બરાબર. તો આવી રીતે ઘણા બધા રિયલ લાઈફ ઉપરથી બનેલા હોય છે, બરાબર. ત્યાર પછી ટીક ધ ફેક્ટર્સ ઓન ધ બેઝિસ ઓફ વિચ યુ જનરલી કન્સિડર અ ફિલ્મ ગુડ ઇટ્સ, સામાન્ય રીતે તમે પિક્ચર છે એમને એ કયું નીચે જે ફેક્ટર આપેલું છે એમની પસંદગી કરો છો કે એ પિક્ચર સારી છે. ઉપર હતું એના જેવો જ પ્રશ્ન પણ થોડો ચેન્જ એટલા માટે કે કન્સિડર અ ફિલ્મ ગુડ, તમે કઈ બાબત, કયું પરિબળ એવું છે કે જેમને તમે કન્સિડર કરો છો કે આ પિક્ચર સારી હોઈ શકે, કે આમનો ડિરેક્ટર આ છે, તો એ ડિરેક્શનને ધ્યાનમાં રાખી, મ્યુઝિકને ધ્યાનમાં રાખી. ઘણા પિક્ચર ગમતા હોય કે નહીં ફાઇટિંગ બહુ છે એમાં જોરદાર, બરાબર, તો એ ફાઇટિંગ સીન, એમની એક્ટિંગ, ઘણાને એક્ટિંગ ગમતી હોય કે નહીં આમાં પ્રતિક ગાંધીએ જોરદાર રોલ કર્યો, તો એમની એક્ટિંગને ધ્યાનમાં રાખી. ઘણા પિક્ચરના મ્યુઝિક બહુ સારા હોય તો એ મ્યુઝિક દ્વારા પણ તમને પિક્ચર ગમી શકે, બરાબર. તો એ કયો એવું ફેક્ટર છે કે જેમના બેઝ ઉપરથી તમને પિક્ચર વધારે ગમે, તો ઘણા મ્યુઝિક ગમતું હોય, ઘણાને એક્ટિંગ ગમતી હોય, ઘણા ડિરેક્શન ગમતું હોય, ઘણાને ડાયલોગ ગમતા હોય કે નહીં ડાયલોગ જોરદાર, બરાબર. ઘણાને ફોટોગ્રાફી ગમતી હોય, વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ, તો એમાં ડાયલોગ છે કેટલા ફેમસ છે, બરાબર. ઘણાને ફોટોગ્રાફી ગમતી હોય, ઘણાને કોરિયોગ્રાફી ગમતી હોય, ઘણાને હ્યુમર છે, બરાબર. ઘણા કોમેડી પિક્ચર હોય તો હ્યુમર, ફાઇટ્સ, બરાબર. સાઉથ મૂવી હોય તો મોટા ભાગે ફાઇટ્સ માટે જ આપણે જોઈતા હોઈએ છીએ, અને ઘણા છે એમાં થીમ માટે, બરાબર. તો એવી રીતે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 13A, ડુ યુ સી અ ફિલ્મ મોર દેન વન્સ, શું તમે એક કરતાં વધારે વખત પિક્ચર કોઈ જુઓ છો. ઓફન, સમટાઈમ્સ, રેરલી, નેવર. ઓફન ઘણી વાર, સમટાઈમ્સ થોડી વાર, રેરલી ભાગ્યે, નેવર કોઈ દિવસ નહીં. 13B, ઇફ યુ ડુ, જો તમે આ વસ્તુ કરતા હોય તો જ, દેટ મીન્સ કે એક કરતાં વધારે વખત પિક્ચરને જોયું હોય તો જ તમને આ પ્રશ્ન લાગુ પડે છે. ઇફ યુ ડુ, મેન્શન ધ ફિલ્મ, અહીંયા તમારે ફિલ્મનું નામ મેન્શન કરવાનું છે, ઉલ્લેખ કરવાનો છે, લખવાનું છે કે યુ હેવ સીન ધ હાઈએસ્ટ નંબર ઓફ ટાઈમ, કે જેને તમે એક કરતાં વધારે વખત અથવા તો સૌથી વધારે વખત જોઈ છે, એ પિક્ચરનું નામ તમારે લખવાનું છે. ફોર એક્ઝામ્પલ સૂર્યવંશમ વારંવાર આવતી હોય તો આપણે જોતા જ હોઈએ કે ભાઈ સોની ઉપર હોય જ, તો આ ચલો સૂર્યવંશમ કેટલી વખત, તો કે 150 વખત. આ ઉદાહરણ આપું છું, આ એક જસ્ટ કે તો તમે એવી રીતે ટીક કરવાનું હોય છે, આપણે લખવાનું તો આપણે માત્ર ક્વેશ્ચનને ફ્રેમિંગ કરવાનું છે. વુડ યુ સી એઝ મેની ફિલ્મ્સ એઝ યુ ડુ ઇવન ઇફ યુ હેડ મેની પ્લેસીસ ઓફ રિક્રિએશન, બરાબર. રિક્રિએશન એટલે એન્ટરટેનમેન્ટ, મનોરંજન, અહીંયા કાર્યના અર્થની અંદર પણ લઈ શકો કે વુડ યુ સી એઝ મેની ફિલ્મ્સ એઝ યુ, બરાબર. શક્ય હોય એટલી વધારે પિક્ચર તમે જુઓ છો. ઇવન ઇફ યુ હેડ મેની પ્લેસીસ ઓફ રિક્રિએશન, જો તમારી પાસે મનોરંજનના ઘણા બધા માધ્યમો હોય તેમ છતાં પણ તમે પિક્ચર જોવાનું પસંદ કરો છો, શક્ય હોય એટલી વધારે. તમારી પાસે આજે સોશિયલ મીડિયા હોય તો એમની અંદર એન્ટરટેનમેન્ટ કરવા માટેના ઘણા બધા માધ્યમો હોય, ગેમ્સ હોય, આ છે તે છે, પણ તેમ છતાંય તમે પિક્ચર જોવાનું પસંદ કરો છો. ઘણી વખત ગામની અંદર કોઈક નાટક મંડળી રમવા માટે આવ્યું હોય તોય તેમ છતાંય તમે પિક્ચર જુઓ છો, બરાબર. ઘણી વખત તમે મેરેજની કોઈ ઇવેન્ટની અંદર ગયા હોય, કોઈક સેરેમનીની અંદર ગયા હોય તેમ છતાંય તમે પિક્ચર જુઓ છો,
તો મનોરંજનના ઘણા બધા માધ્યમો હોય તેમ છતાંય તમે પિક્ચર જુઓ છો કે નહીં? યસ ઓર નો? બરાબર, અલ્ટરનેટિવ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 15 એ હેવ ફિલ્મ્સ ઇન એની વે અફેક્ટેડ યોર લાઈફ? ફિલ્મ છે એ તમારા જીવનને કોઈ પણ રીતે સારી રીતે કરતી હોય, નેગેટિવ કે પોઝિટિવ વેની અંદર અફેક્ટ કરે છે કે નહીં? યસ ઓર નો? બરાબર, જો અફેક્ટ કરતી હોય કે યસ પોઝિટિવ વેની અંદર, નો નેગેટિવ વેની અંદર, બરાબર, કે જે બી હોય પોઝિટિવ કે નેગેટિવ અફેક્ટ કરતી હોય તો તમારે યસ અથવા તો નો જે બી હોય એમાં તમને ટીક કરવાનું છે. અને છેલ્લો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 15 બી, ઇફ યસ, જો તમને પિક્ચર અફેક્ટ કરતી હોય ને તમે અહીંયા યસમાં ટીક કરેલું હોય તો પિક્ચર કઈ રીતે તમને અફેક્ટ કરે છે? ફેવરેબલી, અનફેવરેબલી કે બોથ વેઝ? એટલે કે અનુકૂળ રીતે, પ્રતિકૂળ રીતે કે બંને રીતે? બરાબર, તો એ તમારે ટીક કરવાનું છે. કારણ કે પિક્ચર હોય એમાં માત્ર ને માત્ર નેગેટિવિટી અને પોઝિટિવિટી બે બતાવ્યું, આપણે શું એક્સેપ્ટ કરવું એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર, તો એવી રીતે. ત્યાર પછી બીજી ક્વેશ્ચનરને આપણે જોઈ લઈએ, લિવિંગ કન્ડિશન ઓફ કોલેજ સ્ટુડન્ટ્સ. બરાબર, લિવિંગ કન્ડિશન ઓફ કોલેજ સ્ટુડન્ટ્સ કે જેમની અંદર સૌથી પહેલાં મેં તમને કીધું છે એઝ યુઝ્યુઅલ એવી રીતે કે તમારે સૌથી પહેલાં એમની જે નોટા બેને આપેલી છે ઇન્સ્ટ્રક્શન એમને આપણે લખવાની હોય છે. ટીક ધ રિસ્પોન્સીસ એપ્લિકેબલ ટુ યુ ઇન ધ સ્ક્વેર્સ ગિવન અગેન્સ્ટ ધેમ. નંબર 2, ઇન્ફોર્મેશન રિસીવ્ડ હિયર વિલ બી યુઝડ ઓનલી ફોર અ સ્ટડી. બંને કોમન છે અને આપણે બધી જે ક્વેશ્ચનર આપણે લખીશું એમની અંદર આપણે લખવાની છે. ત્યાર પછી આગળ વધીએ છીએ, નેમ મિસ્ટર, મિસ ઓર મિસ્ટ્રેસ. આપણે બધાને ખબર છે કે ભાઈ મિસ્ટર કઈ જગ્યાએ આવે, મિસ કઈ જગ્યાએ આવે અને મિસ્ટ્રેસ કઈ જગ્યાએ આવે. બરાબર, સેલ્યુટેશન તરીકે આપીએ છીએ. બરાબર, કે ભાઈ એવા પુરુષો કે જેમના લગ્ન થઈ ગયા હોય કે નથી થયા, બંને માટે આપણે મિસ્ટરને ઉપયોગમાં લઈએ છીએ. મિસ માત્ર ને માત્ર વુમેન્સ માટે છે કે જેમના મેરેજ નથી થયા, જેમના મેરેજ થઈ ગયા છે એ વુમેન્સ માટે આપણે મિસ્ટ્રેસનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી કોલેજ, દેટ મીન્સ કે અહીંયા ફોર એક્ઝામ્પલ હું જો આ ક્વેશ્ચનરને અટેન્ડ કરું છું તો અહીંયા મિસ અને મિસ્ટ્રેસ ઉપર હું સ્ટ્રાઇક કરીશ, લીટો કરીશ અને મિસ્ટર છે એ મારા માટે લાગુ પડે છે અને એવું મારું નામ લખીશ. બરાબર, ત્યાર પછી કોલેજ, ભાઈ કઈ કોલેજમાં તમે બિલોંગ કરો. ફોર એક્ઝામ્પલ હું જે કોલેજમાં એઝ અ ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે જોબ કરું છું તો એ કોલેજ એટલે શ્રી સૌરાષ્ટ્ર કોલેજ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ આટકોટ. બરાબર, તો એ કોલેજનું નામ, દેટ મીન્સ કે હવે વિદ્યાર્થી જો કોઈક અટેન્ડ કરશે તો વિદ્યાર્થી છે એના માટે જ આપણે બનાવેલી છે. તો અહીંયા કોલેજનું નામ આવશે કે જે કોલેજની અંદર તમે બિલોંગ કરું છું. કારણ કે જો અહીંયા કોલેજ સ્ટુડન્ટ્સ છે એમની લિવિંગ કન્ડિશન છે, બરાબર, લાઈફસ્ટાઈલ છે, એમને ધ્યાનમાં રાખીને આપણે ક્વેશ્ચનર છે એમને ફ્રેમિંગ કરવાની રહેશે. બરાબર, ત્યાર પછી આપણે જો આગળ વધીએ તો ક્લાસ, કે ભાઈ જે કોલેજમાં તમે છો તો એ કોલેજમાં તમે કયા ક્લાસમાં છો? બીકોમ સેમેસ્ટર 3, બીકોમ સેમેસ્ટર 5, બીકોમ સેમેસ્ટર 6, વોટ એવર. ત્યાર પછી તમારી એજ શું છે? બરાબર, એજ લખવાની છે. ત્યાર પછી નંબર 3, વેર હેવ યુ બીન સ્ટેઇંગ? તમે ક્યાં સ્ટે એટલે રોકાવું, તમે ક્યાં રોકાઈ અને અભ્યાસ કરી રહ્યા છો? બરાબર, તમે ક્યાં રહો છો? તો વિથ પેરેન્ટ્સ ઇન અવર ઓન હાઉસ, અમારી માલિકીના મકાનમાં માતા પિતાની સાથે. વિથ પેરેન્ટ્સ ઇન અ રેન્ટેડ હાઉસ, ભાડાના મકાનમાં માતા પિતાની સાથે. અવે ફ્રોમ પેરેન્ટ્સ ઇન અ રેન્ટેડ રૂમ્સ, માતા પિતાથી દૂર ભાડાના મકાનમાં. વિથ અ રિલેટિવ બીકોઝ માય ફાધર લીવ્સ એલ્સવેર, સંબંધીના ઘરે કારણ કે મારા પિતા છે એ બીજી જગ્યા ઉપર રહે છે, કારણ કે એ જોબ કરતા હોય તો બીજી જગ્યા ઉપર કદાચ એ રહેતા હોય તો અમે અમારા સંબંધીના ઘરે રહી છે. વિથ અ રિલેટિવ બીકોઝ માય ફાધર ઇઝ ડાઇડ, મારા પિતાજીનું અવસાન થયું છે એટલા માટે રિલેટિવ્સના ઘરે રહું છું. વોટ એવર જે બી લાગુ પડતું હોય તે. અને આમાંથી એક પણ વિકલ્પ લાગુ ન પડતો હોય, કોઈ અલગ જગ્યા ઉપર તમે રહેતા હોય તો અધર અહીંયા તમારે સ્પેસિફાઈ કરવાનું છે કઈ જગ્યા ઉપર. ત્યાર પછી નંબર 4 ઉપર છે ફાધર્સ ઓર ગાર્ડિયન્સ ઓક્યુપેશન. બરાબર, પિતાનો અથવા તો વાલીનો વ્યવસાય. ગાર્ડિયન્સ એટલા માટે હોય છે, ઘણી વખત છે ઘણા વિદ્યાર્થીઓ હોય તેમને પિતા છે એ અવસાન પામેલા હોય તો ઘણી વખત એવું પણ હોય કે એ દત્તક લીધેલા હોય છે બાળકો, તો એ પાલક, એમના જે વાલી હોય એમને આપણે પાલક કહીએ છીએ, ઇંગ્લિશમાં ગાર્ડિયન્સ કહીએ છીએ. તો એમને ગાર્ડિયન્સ લાગુ પડે છે. બરાબર, એમનો વ્યવસાય તમારે લખવાનો છે. હાઉ મેની ઓફ યુ હેવ બીન સ્ટેઇંગ ટુગેધર? ક્વેશ્ચન નંબર 5, ભાઈ ફેમિલી મેમ્બરની સંખ્યા લખવાની છે. બરાબર, કે ભાઈ હાઉ મેની ઓફ યુ હેવ બીન સ્ટેઇંગ ટુગેધર, એક સાથે તમે કેટલા રહો છો? ક્વેશ્ચન નંબર 6, આર યુ મેરિડ? ઘણી વખત કોલેજના વિદ્યાર્થી હોય તો લગ્ન થઈ પણ ગયા હોય તો યસ ઓર નો? ઇફ યસ, જો તમારા મેરેજ થઈ ગયા છે તો એના માટે હાઉ મેની ચિલ્ડ્રન્સ હેવ યુ ગોટ? તમારે કેટલા બાળકો છે? ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7 એ, ફાધર્સ ઓર ગાર્ડિયન્સ ટોટલ મંથલી ઇન્કમ. બરાબર, પિતાજી અથવા તો જે તમારા વાલી છે એમની જે ટોટલ મહિનાની ઇન્કમ કેટલી છે? બરાબર, બિલો 4800, જો 4800 રૂપિયા કરતાં નીચે હોય તો અહીંયા ટીક થશે. 4800 to 9600 તો અહીંયા ટીક કરવાનું છે. બરાબર, અકોર્ડિંગ જે બી તમને આપેલા છે એ પ્રકારે વિકલ્પો તમે ટીક કરી શકો. ત્યાર પછી બી છે યરલી ફેમિલી ઇન્કમ ફ્રોમ અધર રિસોર્સિસ. બરાબર, અને અન્ય સ્ત્રોત મારફત મેળવેલી જે વાર્ષિક આવક છે તે તો અહીંયા તમારે લખવાનું છે. બરાબર, દાખલા તરીકે દર મહિને તમને જે પગાર મળતો હોય તો એમના દ્વારા તમારો વાર્ષિક આવક છે એ 2 લાખ થતી હોય, પણ સાથે સાથે તમારી ખેતી પણ હોય તો એમાંથી તમને 3 લાખ મળતા હોય.
બરાબર. તો એવી રીતે ટોટલ કરીને તમારે એ મેન્શન કરવાનું, એને કહેવાય ટોટલ ફ્રોમ અધર ઓલ રિસોર્સિસ. ઓકે. ક્વેશ્ચન નંબર 8, હાઉ મેની મેમ્બર્સ ઓફ યોર ફેમિલી હેવ બીન સ્ટડિંગ? તમારા કુટુંબના જે સભ્ય હોય એમાંથી કેટલા એવા સભ્ય છે, મેમ્બર્સ છે કે જે અભ્યાસ કરી રહ્યા હોય. બરાબર. તો અહીંયા લેવલની અંદર બધા કોર્સ લખેલા છે કે કિન્ડર ગાર્ટન અને પ્રાઇમરી. તો અહીંયા નંબર કેટલા ફેમિલી મેમ્બર્સની અંદરથી કોણ એવા છે કે જે કેજીમાં અથવા તો પ્રાઇમરીમાં હોય, 1 થી 8માં અને કેજીમાં. તો દાખલા કે 4 એવા બાળકો હોય તો એ 4 કરી શકો. સ્કૂલની અંદર કેટલા છે તો કે 2, તો અહીંયા 2 કરી શકો. કોલેજની અંદર કેટલા છે તો કે આપણે 1 જ હોય તો અહીંયા 1 આવશે. યુનિવર્સિટી સુધીના અભ્યાસની અંદર કેટલા પહોંચ્યા છે તો કે અહીંયા 3, 4 જે બી હોય. અબ્રોડ વિદેશમાં કેટલા છે તો કે જે બી હોય. સ્પેશિયલ કોર્સની સાથે જોડાયેલા હોય. ફોર એક્ઝામ્પલ જે સ્પેશિયલ કોર્સ હોય, કોઈ સ્વિમિંગના કોર્સની અંદર હોય, કોઈ કુકિંગના કોર્સની અંદર હોય, કોઈ છે એ સ્પોકવેલ ઇંગ્લિશના કોર્સ કરતા હોય, તો વોટેવર જે બી સ્પેશિયલ કોર્સ છે તો એમની સાથે સંકળાયેલા મેમ્બર્સ હોય તો એની સ્ટ્રેન્થ લખવાની છે અને પછી આ બધાનો સમ ટોટલ કરીને અહીંયા તમારે મેન્શન કરવાનો રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, હેવ યુ ગોટ અ સેપરેટ રૂમ ફોર સ્ટડી? શું તમને અભ્યાસ માટે એક અલાયદો રૂમ ફાળવવામાં આવે છે? સેપરેટ રૂમ છે એમને આપવામાં આવે છે? યસ એબ્સોલ્યુટલી ફોર મી. હા, મને આપવામાં આવે છે, મારા માટે છે. તો અહીંયા ટીક કરી શકો યસ બટ ટુ બી શેર્ડ વિથ અધર્સ. હા, અલાયદો રૂમ છે પરંતુ એ મારે મારા બીજા ભાઈની સાથે શેર કરવો પડે છે. બરાબર, મારો એકનો નથી, તો એને ટીક કરી શકો. નો એન્ડ આઈ ડોન્ટ નીડ આઈધર. ના છે તો નહીં અને મને એવું લાગે છે કે મારે જરૂર પણ નથી, તો એને ટીક કરો. નો એન્ડ સો આઈ રેગ્યુલરલી રીડ ઇન લાઇબ્રેરી. ના, રૂમ નથી, સેપરેટ રૂમ નથી, પરંતુ એટલા માટે હું લાઇબ્રેરીની અંદર જઈને વાંચું છું, તો અહીંયા ટીક કરો. નો એન્ડ સો આઈ રેગ્યુલરલી રીડ એટ અ ફ્રેન્ડ્સ પ્લેસ. ના છે તો નહીં, પરંતુ હું રેગ્યુલરલી મારા મિત્રના ઘરે જઈ અને રેડ કરું છું, વાંચું છું. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, વોટ એમાઉન્ટ ડુ યુ રિસીવ એવરી યર એઝ અ સ્ટુડન્ટશીપ ઓર સ્કોલરશીપ? બરાબર, સ્કોલરશીપ છે અથવા તો સ્ટુડન્ટશીપ છે જેને આપણે છાત્રવૃત્તિ કહીએ છીએ, અથવા તો સ્કોલરશીપ જે મેરિટના બેઝ ઉપરથી તમને અલગ અલગ મળતી હોય છે. ફોર એક્ઝામ્પલ કોલેજના વિદ્યાર્થી તરીકે તમને NSP છે એ પણ તમને સ્કોલરશીપ આપે છે. પછી ડિજિટલ ગુજરાત હોય, બરાબર, MYSY હોય, તો આવી રીતે જે સ્કોલરશીપ મળે છે બરાબર, તો એમના દ્વારા તમને વાર્ષિક કેટલી ઇન્કમ મળે છે તો એ ટોટલ લખવાનું છે. ત્યાર પછી વોટ આર ધ ટોટલ યરલી એક્સપેન્સીસ ફોર યોર એજ્યુકેશન? બરાબર, કે ભાઈ તમારું વાર્ષિક ખર્ચ શિક્ષણ માટે કેટલો થાય છે તો એ તમારે રૂપીઝની અંદર લખવાનું છે. વોટ ઇઝ યોર મંથલી પોકેટ એક્સપેન્સ? દર મહિને તમારે કેટલો ખર્ચ થાય છે, બરાબર, પોકેટ એક્સપેન્સ કેટલો છે એ લખવાનો છે. ત્યાર પછી ડુ યુ નીડ ટુ ટેક અ જોબ ઇવન વાઇલ યુ આર સ્ટડિંગ? તમે અભ્યાસ કરતા હોય તેમ છતાંય તમારે જોબ કરવાની રિક્વાયરમેન્ટ થાય છે, જોબ કરવી પડે, નોકરી કરવી પડે છે? યસ અથવા નો. ઇફ યુ ઓલરેડી હેવ અ જોબ, કે પછી તમારી પાસે અત્યારે જોબ છે જ, બરાબર, જો હોય તો એમની અંદર A અને B. વોટ આર યુ ડેઇલી વર્કિંગ અવર્સ? બરાબર, તો તમે અહીં લખવાનું છે ભાઈ તમારા દરરોજના કાર્ય કલાકો કેટલા, કે 5 કલાકની નોકરી હોય તો 5, 6 કલાકની હોય તો 6, જે બી હોય. ત્યાર પછી B, વોટ ઇઝ યોર મંથલી સેલરી? તમારો દર મહિનાનો પગાર કેટલો છે, સેલરી કેટલી છે, તો એ રૂપીઝની અંદર તમારે મેન્શન કરવાનું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 15A, હાઉ ફાર ઇઝ યોર કોલેજ ફ્રોમ યોર હાઉસ, હોસ્ટેલ ઓર રૂમ્સ? તમારી કોલેજ છે એ તમે ઘરે રહેતા હોય તો ઘરથી, હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલથી, અથવા તો કોઈક રેન્ટેડ રૂમની અંદર રહેતા હોય તો એ રૂમથી તમારી કોલેજનું ડિસ્ટન્સ કેટલું છે, અંતર કેટલું છે, એબાઉટ કિલોમીટરની અંદર, બરાબર છે, અડધું કિલોમીટર, 1 કિલોમીટર, 2, 3, વોટેવર. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 15 અને એમનો B, હાઉ ડુ યુ ગો ટુ કોલેજ એવરી ડે? તમે દરરોજ કોલેજ છે એ કઈ રીતે જાઓ? ઓન ફૂટ, ચાલીને જાઓ છો? ઓન સ્કૂટર દ્વારા? બાય કાર દ્વારા? ઓન બાઇસિકલ, સાયકલ લઈને? બાય બસમાં? અધર અથવા તો એ સિવાય, બરાબર, જે બી હોય તો એમને સ્પેસિફાય કરવાનું છે. ડુ યુ બાય યોર ટેક્સ્ટ બુક? શું તમે તમારી ટેક્સ્ટ બુકની ખરીદી કરો છો? મોસ્ટ, મોટા ભાગે, હાર્ડલી એની, બરાબર, કોઈ પણ અમુક સબ્જેક્ટની, નન, એક પણ નહીં, ઓલ, બધા જ સબ્જેક્ટની, સમ, ક્યારેક. હવે જો અહીંયા છે ને ડુ યુ બાય યોર ટેક્સ્ટ બુક, તમે દાખલા કે કોલેજના 3 વર્ષ ભણ્યા હોય તો ઘણી વખત છે ને શરૂઆતમાં ભણવાનો બહુ શોખ હોય તો પહેલા વર્ષની અંદર સેમેસ્ટર 1ની અંદર તમે ખરીદી કરી હોય, બરાબર છે, બીજા વર્ષમાં સેમેસ્ટર 3માં આવો, બરાબર, ત્યાં નોય કરો, ચોથામાં હાવ ન કરો, પાંચમામાં હાવ ન કરો, છઠ્ઠામાં ન કરો, તો એવી રીતે. મોસ્ટ, મોટાભાગે, હાર્ડલી એની, ભાગ્યે જ, નન, ક્યારેય નહીં, ઓલ, હા બધી, સમ, બરાબર, અમુક સમય ક્યારેક એ સાહેબે છે અસાઇનમેન્ટ માંગ્યા હોય ને આપણી પાસે ન હોય અથવા તો બુક માંગી હોય ના હોય ત્યારે ખરીદી કરવી પડે, બરાબર, તો એ રીતે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 17, ઇફ યુ ડુ નોટ બાય 1 ઓર મોર ઓફ યોર ટેક્સ્ટ બુક ઇટ ઇઝ બીકોઝ? જો તમે તમારી એક અથવા તો એક કરતાં વધારે ટેક્સ્ટ બુકની ખરીદી નથી કરતા તો ઇટ ઇઝ બીકોઝ, શા માટે તમે નથી કરતા એનું કારણ શું? યુ કેન નોટ અફોર્ડ ટુ, શું તમને એનો ખર્ચો પરવડતો નથી? યુ ડુ નોટ નીડ ટુ, શું તમારે એમની જરૂર નથી? અધર રીઝન, અથવા તો એ સિવાયના જે કારણો હોય તો એને તમારે સ્પેસિફાય કરવાના છે. ક્વેશ્ચન નંબર 18, ઇફ યુ ડુ નોટ બાય 1 ઓર મોર ઓફ યોર ટેક્સ્ટ બુક યુ બોરો ધેમ ફ્રોમ? જો તમે એક અથવા તો એક કરતાં વધારે ટેક્સ્ટ બુકની ખરીદી નથી કરતા તો યુ બોરો ધેમ ફ્રોમ, તો તમે એમને કેમની પાસેથી બોરો કરો છો, દેટ મીન્સ ઉછીની મેળવો છો,
વાંચવા માટે. તો લાઇબ્રેરી, પુસ્તકાલયમાંથી, કોમ્યુનિટી એસોસિએશન, બરાબર, કોઈક એસોસિએશન હોય આપણા કમ્યુનિટીનું. ફોર એન એક્ઝામ્પલ, આપણે ઘણા બધા એવા એસોસિએશન હોય જ્ઞાતિના કે જેમની અંદરથી વિદ્યાર્થીઓને એકદમ ચીપેસ્ટ પ્રાઇસની અંદરથી પુસ્તકો મળતા હોય. તો આવી કોઈ કોમ્યુનિટી એસોસિએશનના તમે મેમ્બર હોય તો તમને એમના પુસ્તકો મળતા હોય છે. તો ત્યાંથી ફ્રેન્ડ્સ, મિત્રો પાસેથી અધર સોર્સિસ અથવા તો એ સિવાયના કોઈક બાહ્ય સોર્સ હોય તો ત્યાંથી તો એને તમારે ત્યાં ટીક કરવાનું રહેશે. બરાબર, તો આ ક્વેશ્ચનાયર આપણે બીજી જોઈએ ને ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ નંબર 3 ઉપર. લિવિંગ કન્ડિશન ઇન કોલેજ હોસ્ટેલ. કોલેજની જે હોસ્ટેલ હોય તો ત્યાંની જે લિવિંગ કન્ડિશન છે, બરાબર, કે ભાઈ ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે વિદ્યાર્થીઓની, તો એમના માટે થઈને તમારે ક્વેશ્ચનાયર છે એમને ફ્રેમિંગ કરવાની છે. બરાબર, સ્ટ્રાઇક ઓફ ધ રિસ્પોન્સ ઇઝ નોટ એપ્લિકેબલ ટુ. અહીંયા થોડું ચેન્જીસ છે. જો નોટા બેની અંદર સ્ટ્રાઇક ઓફ એટલે છોડી દેવું, પેલામાં ટીક કરવાનું કીધું હતું. બરાબર, ટીક ધ રિસ્પોન્સીસ. અહીંયા શું કીધું? સ્ટ્રાઇક ઓફ ધ રિસ્પોન્સ. એટલે આમ જો બે હરખું જ સ્ટ્રાઇક ઓફ, કારણ કે આમાં પ્રશ્ન એવી રીતે ફ્રેમિંગ કરી છે કે ત્યાં તમારે લાગુ ન પડતા હોય, અહીંયા ડેશ કરવાનો હોય અથવા તેને છોડી દેવાના હોય. બરાબર છે, તો એ રીતે તમે આ એક ઇન્સ્ટ્રક્શનમાં થોડું ધ્યાનમાં લેજો કે સ્ટ્રાઇક ઓફ ધ રિસ્પોન્સ ઇઝ નોટ એપ્લિકેબલ ટુ યુ. બરાબર, કે અહીંયા તમને જે લાગુ નથી પડતા એવા રિસ્પોન્સને તમારે સ્ટ્રાઇક ઓફ કરવાના, છોડી દેવાના છે, કે જે તમને નોટ એપ્લિકેબલ ટુ યુ લાગુ નથી પડતા. સ્ટ્રાઇક ઓફ કરવું એટલે છોડી દેવું. નંબર 2, ઇન્ફોર્મેશન રિસીવ્ડ હિયર વિલ બી ટ્રીટેડ એઝ સ્ટ્રિક્ટલી કોન્ફિડેન્ટિયલ એન્ડ યુઝડ ઓનલી ફોર સ્ટડી. પહેલાંની જેમ જ કે તમારી પાસેથી જે માહિતી મળશે, બરાબર, એમને સ્ટ્રિક્ટલી કોન્ફિડેન્ટિયલ એટલે કે ખૂબ જ ગુપ્ત રાખવામાં આવશે. કોન્ફિડેન્ટિયલ રાખવું એટલે ગુપ્ત રાખવું, ગોપનીય રાખવું. એન્ડ યુઝ ઓનલી ફોર સ્ટડી, અને માત્ર અભ્યાસ પૂરતો જ ઉપયોગમાં લેવામાં આવશે. અહીંયા જે ઉદ્દેશ માટે આપણે અભ્યાસ કરવાનો છે કે ભાઈ લિવિંગ કન્ડિશન ઇન કોલેજ હોસ્ટેલ, તો એ કોલેજના જે વિદ્યાર્થીઓ કે જે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે એમની લિવિંગ કન્ડિશન શું છે એમને ધ્યાનમાં રાખી અને એ જ પૂરતો અને એટલા પૂરતો જ આપણે એનો ઉપયોગમાં લેશું આ માહિતીને. યોર નેમ, મિસ્ટર જે બી હોય, બરાબર, એ નામ એ લખવાનું રહેશે. નેમ ઓફ યોર હોસ્ટેલ, હોસ્ટેલનું નામ લખવાનું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, વોટ આર યોર એન્યુઅલ હોસ્ટેલ ફી રૂપીઝની અંદર. ભાઈ હોસ્ટેલની જે વાર્ષિક તમારી જે ફી છે કેટલી છે એ રૂપિયામાં લખવાનું છે. વોટ ઇઝ અપ્રોક્સિમેટલી યોર એન્યુઅલ ફૂડ બિલ. બરાબર, અંદાજિત, અપ્રોક્સિમેટલી એટલે અંદાજિત તમારું જે વાર્ષિક જે ભોજનનું બિલ બને છે કેટલું હોય તો એમને રૂપિયાની અંદર તમારે લખવાનું છે. હાઉ મચ મોર હેવ યુ ટુ સ્પેન્ડ ફોર અધર નેસેસિટીઝ એન્ડ સર્વિસીસ પર યર. દર વર્ષે તમારો જે ખર્ચ હોય એના ઉપરાંત જે તમારી જરૂરિયાત માટે કેટલો ખર્ચ કરવો પડે છે. ફોર એન એક્ઝામ્પલ, ફોર વોટર, પાણી માટેનો ખર્ચ ને બધું ગણ લેવાનું. આ ઉદાહરણ આપ્યું છે. એન્ડ સન્ડે સપર્સ, રવિવારના દિવસે તમે કંઈક, કારણ કે રવિવારના દિવસે હોય હોસ્ટેલની બહાર તમારે જવાનું હોય, રૂમ રાખીને જે વિદ્યાર્થી રહેતા હોય એને ખ્યાલ છે કે રવિવારના દિવસે તમને ભોજનશાળાનું બધું બંધ હોય, એ લોકો એક દિવસ હોલિડે રાખતા હોય છે. તો ત્યારે વિદ્યાર્થીઓ છે ને એ બહાર જમવા જતા હોય, બરાબર, જેને સન્ડે સપર્સ એ લોકો કહેતા હોય છે. ત્યાર પછી સ્વીપર્સ ચાર્જ, બરાબર, જે સફાઈ કર્મચારીઓ કામ સફાઈ માટે આવતા હોય તો એમને તમે જે ચાર્જ કરો છો, આપો છો, તે એ બધું કાઉન્ટ કરીને તમારો વાર્ષિક ખર્ચ ગણવાનો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, વોટ અકોમોડેશન્સ આર યુ પ્રોવાઇડેડ વિથ. તમને એ હોસ્ટેલની અંદર કયા પ્રકારની સુવિધા, અકોમોડેશન છે એને પ્રોવાઈડ કરવામાં આવે છે. બરાબર, તો એમાં જે તમને લાગુ પડતું હોય એને ટીક કરવાનું છે અને બાકીનું તમારે શું કરવાનું? સ્ટ્રાઇક આઉટ, છોડી દેવાનું. દાખલા કે એક રૂમ આપે છે તો એને તમારે ટીક કરવાનું. 2 રૂમ્સ, 2 રૂમ આપતા હોય તો ત્યાં બાથરૂમ, બરાબર, કોમન બાથરૂમ આપે છે તો સેપરેટ આપે છે કે પછી કોમન આપે છે. દાખલા તરીકે 5 રૂમ હોય હોસ્ટેલની અંદર તો 5 રૂમને એક જ બાથરૂમનો ઉપયોગ કરવાનો છે કે 5 રૂમ હોય તો રૂમ વાઇઝ અલગ અલગ બાથરૂમ છે, તો એ રીતે. બરાબર, ટોયલેટમાં પણ એ રીતે કોમન ટોયલેટ ને ટોયલેટ. ત્યાર પછી અધર, અને એ સિવાયની કોઈક અકોમોડેશન મળતું હોય તો એને તમે સ્પેસિફાઈ કરી શકો. બરાબર, વાઈફાઈની સુવિધા પણ આજે હોસ્ટેલની અંદર ને બધી મળતી થઈ છે તો તમે એ અધરમાં એડ કરી શકો. ત્યાર પછી ફોર યુ એલોન, ફોર 2 પાર્ટનર્સ, ફોર 3 પાર્ટનર્સ. તમને જે આ બધી વસ્તુ આપે છે કઈ રીતે આપે? તમને એકલાને મળે છે, 2 પાર્ટનર્સ હોય તો એવી રીતે, 3 પાર્ટનર્સ હોય તો એવી રીતે. બરાબર, આમ કે ભાઈ રૂમ વાઇઝ. ફોર એક્ઝામ્પલ, અહીંયા છે ને જે બાથરૂમ લખ્યું છે રૂમ વાઇઝ હોય તો એ રૂમની અંદર તમે 1 પણ રહેતા હોય, 2 પણ રહેતા હોય અને 3 પણ રહેતા હોય તો એવી રીતે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, ગીવ ડિટેલ્સ ઓફ ધ ફર્નિચર ઇન યોર રૂમ. તમારા ફર્નિચરની ડિટેલ્સ આપવાની, કયા પ્રકારનું ફર્નિચર અંદર છે બધું. બરાબર, કોટ, ચેર્સ. બરાબર, કોટ એટલે આપણે જેને હિંચકો કહીએ, આપણે એક ઝૂલો, બરાબર, કે જેમાં એક એટ એ ટાઈમ વ્યક્તિ બેસી શકે તો એ છે. ચેર છે, બરાબર. રાઇટિંગ ટેબલ છે, કારણ કે વિદ્યાર્થી હોય તો રાઇટિંગ ટેબલની જરૂર પડે તો રાઇટિંગ ટેબલ્સ હોય તો એ, અને એ સિવાય બીજી કોઈક ફેસિલિટી મળતી હોય તો એ. ક્વેશ્ચન નંબર 7, આર યોર બાથરૂમ એન્ડ ટોયલેટ રેગ્યુલરલી ક્લીન બાય હોસ્ટેલ સર્વન્ટ. શું તમારું બાથરૂમ અથવા તો જે ટોયલેટ છે એ રેગ્યુલરલી તમારા હોસ્ટેલના જે સર્વન્ટ હોય એમના દ્વારા ક્લીન કરવામાં આવે છે? યસ અથવા તો નો. હેવ યુ ટુ ગેટ ધેમ ક્લીન. શું તમારે એમને બીજાની પાસેથી ક્લીન કરાવવું પડે છે ચાર્જ અલગ આપીને? યસ ઓર નો. હેવ યુ ટુ ક્લીન ધેમ યોર સેલ્ફ, અથવા તો તમે તમારી જાતે ક્લીન કરવું પડે છે? એમના રૂલ્સ એવા હોય કે તમારે જાતે ક્લીન કરવાનો, તો એવી રીતે તમે જે રીતે હોય એ રીતે, તો યસ અથવા તો નો.
બરાબર. ક્વેશ્ચન નંબર 8, ઇઝ ઓર આર યોર રૂમ્સ વેલ લાઇટેડ એન્ડ વેન્ટિલેટેડ? શું તમારો રૂમ છે એ આમ વેલ લાઇટેડ છે, કેમ યોગ્ય સૂર્યના જે કિરણો છે આમ યોગ્ય વ્યવસ્થિત આવતા હોય, બરાબર, સારું લાઇટિંગ હોય, અથવા તો વેન્ટિલેટેડ હોય કે જેમાં હવાની અવરજવર થતું હોય એવો વેન્ટિલેટેડ રૂમ છે કે નહીં? યસ ઓર નો? બરાબર. ઘણી વખત છે એમાં ગીચ વિસ્તારની અંદર હોસ્ટેલ હોય તો ન પણ હોઈ શકે, તો એ રીતે, કારણ કે એના બેઝ ઉપરથી તમારું જે સ્વાસ્થ્ય હોય, હેલ્થ હોય, એ ડિપેન્ડ કરતું હોય છે, એટલા માટે આ પ્રશ્ન પણ અગત્યનો બને છે. ક્વેશ્ચન નંબર 9, વોટ ઇઝ સર્વ એટ યોર લંચ? લંચની અંદર તમને શું સર્વ કરવામાં આવે, પીરસવામાં આવે છે? લંચ, બરાબર, બપોરનું જે આપણું ભોજન હોય છે એમને આપણે લંચ કહીએ છીએ. તો એ ચપાટી એટલે કે રોટલી, પૂરી, રાઈસ, દાળ, 1 2 3 વેજીટેબલ, બરાબર, લીલા આપણે શાકભાજી હોય, ઘણી વખત છે એક શાકભાજી હોય, બે હોય, ઘણી વખત બે હોય, એક લીલોતરી હોય, કઠોળ જે હોસ્ટેલમાં હોય એને ખબર હોય, બરાબર, અથવા તો 3 હોય ઘણી વખત, બરાબર. ત્યાર પછી ઘી આપવામાં આવે છે, બરાબર, કડ એટલે દહીં આપવામાં આવે છે, એ પિકલ્સ આવશે, પિકલ્સ એટલે અથાણું આપવામાં આવે છે, સલાડ આપવામાં આવે છે, પાપડ, અથવા તો એ સિવાય બીજું કંઈ આપવામાં હોય તો અધર્સ સ્પેસિફાઈ કરવાનું છે. ત્યાર પછી વોટ ઇઝ સર્વ એટ યોર ઇવનિંગ મીલ? સાંજે આપણે જેને વાળું કહીએ, તો એ ડિનરની અંદર તમને શું આપવામાં આવે? તો કે ચપાટી, પૂરી, રાઈસ, દાળ, 1 2 3 વેજીટેબલ્સ, ઘી, કડ, મિલ્ક, સાંજે એક દૂધ એક વધારે એડ થયું છે, પિકલ્સ, અથાણું, સલાડ, પાપડ, અધર, તો સ્પેસિફાઈ કરો. હાઉ ઇઝ યોર ફૂડ નોર્મલી? બરાબર, તમારો જે ફૂડ છે એ નોર્મલી કેવું હોય, તમને કેવું લાગે? એક્સલન્ટ, બહુ જ સારું, ગુડ, આપણે એમ કહેવાય ને કે ભાઈ માપે, બરાબર, વધારે પડતું સારું નહીં, ટોલરેબલ, જેને આપણે કહેવાય ને ઠીક ઠીક છે. ઘણી વખત બહાર જમીન હોટલમાં બહાર કેમ મજા આવી ગઈ ને, ઠીક ઠીક, આમ બહુ ન મજા આવી, ટોલરેબલ એમ. અને જો વધારે ખરાબ હોય તો શું કહે? બેડ, એકદમ, હવે કોઈ દિવસ બીજી વખત જવું જ નથી, તો બેડ. તો હોસ્ટેલમાં તમને કયા પ્રકારનું ફૂડ છે એ સામાન્ય રીતે આપવામાં આવે છે, કેવું છે? ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12, ઇઝ વોટર સપ્લાય રેગ્યુલર? તમને જે પાણી આપવામાં આવે એ રેગ્યુલર આપવામાં આવે છે? વોટર સપ્લાય પીવા માટેનું નહીં, વાપરવા માટેનું જે બી હોય નાવા માટે, તો એ રેગ્યુલર તમને મળે છે એમનો ફ્લો? યસ ઓર નો? અને જે મળે છે વોટર, બરાબર, તો ઇઝ ઇટ અલ્સો એડિક્વેટ? એ તમારા માટે પૂરતો હોય છે? ઘણી વખત જે ચાલુ કરીને વાલ્વ બંધ પણ કરી દેતા હોય 5 કે 10 મિનિટ પછી, તો તમને એમાં એડિક્વેટ ના હોય, પૂરતું પાણી ન પણ હોય, બરાબર, આપણે કરકસર કરવી પડતી હોય, તો એવી રીતે છે કે નહીં? ક્વેશ્ચન નંબર 13, વોટ અધર ફેસિલિટીઝ આર પ્રોવાઇડેડ? એ સિવાય તમને કયા પ્રકારની સુવિધા આપવામાં આવે છે? રીડિંગ રૂમ, સ્પોર્ટ્સ રૂમ, પાર્ક, એન્ટરટેનમેન્ટ, અધર, તો સ્પેસિફાઈ, બરાબર. ઘણી વખત રમવા માટેનો અલાયદો રૂમ હોય, કોઈક બગીચો પણ હોય, એન્ટરટેનમેન્ટ કરવા માટેના ઘણા બધા જે માધ્યમો છે એ પણ તમને અલોકેટ કરવામાં આવતા હોય, અથવા તો એ સિવાય હોય તો તમે આપી શકો. ક્વેશ્ચન નંબર 14, ડઝ યોર રેક્ટર ગીવ અ ફેર હિયરિંગ ટુ યોર ગ્રીવેન્સીસ? શું તમારો જે રેક્ટર હોય, જેને આપણે ગૃહપતિ કહીએ, એ તમારા જે ગ્રીવેન્સીસ હોય, તકરાર હોય, ઝઘડા હોય, સમસ્યા હોય, ફરિયાદ હોય, તો એ ફરિયાદને સાંભળે છે, વ્યવસ્થિત રીતે ફેર હિયરિંગ કરે છે? ઓલવેઝ, જનરલી, સેલ્ડમ, નેવર? ઓલવેઝ, હંમેશના માટે હા, વ્યવસ્થિત સાંભળે તો ઓલવેઝ, જનરલી, સામાન્ય રીતે, સેલ્ડમ, ભાગ્યે, નેવર, કોઈ દિવસ નહીં. તો એટ એ ટાઈમ જે બી તમને અનુભવ હોય એ રીતે ટીક કરી શકાતું હોય છે. ક્વેશ્ચન નંબર 15, ડઝ યોર રેક્ટર વિઝિટ ધ હોસ્ટેલ? શું તમારા રેક્ટર છે એ હોસ્ટેલની મુલાકાત લે છે? તો એવરી ડે, ઓફન, સમટાઈમ્સ, રેરલી, નેવર. ઓકે. ક્વેશ્ચન નંબર 16, ડુ યુ થિંક દેટ ઇન પ્રપોર્શન ટુ ધ મની યુ પે ધ ફેસિલિટીઝ આર સેટિસ્ફેક્ટરી? શું તમને એવું લાગે છે કે તમે જે પૈસા પ્રપોર્શન ટુ ધ મની, જે પૈસા તમે ખર્ચેલા છે એ પ્રમાણે ધ ફેસિલિટી આર સેટિસ્ફેક્ટરી, તમને એ પ્રકારે સુવિધા સંતોષકારક, સેટિસ્ફેક્ટરી મળે છે? તો કે પરફેક્ટલી, હા, રાધર, બરાબર, ઠીક ઠીક, પાર્ટલી, 50%, નોટ એટ ઓલ, જરા પણ નહીં, બરાબર. ક્વેશ્ચન નંબર 17, એ આર યુ ઓફન રિમાઇન્ડેડ ઓફ યોર હોમ વાઇલ સ્ટેઇંગ ઇન ધ હોસ્ટેલ? જ્યારે તમે હોસ્ટેલની અંદર રોકાયેલા હોય ત્યારે તમને ઘરની યાદ આવે? યસ ઓર નો જ છે, બરાબર. જો આવતી હોય, ઇફ યસ, તો વાય, શા માટે આવે છે? તો એના માટેનો વિકલ્પ સાયકોલોજીકલ રીઝન, ભાઈ ઘરથી થોડા દૂર જાય તો સાયકોલોજી, માનસિક કારણ છે, ભાઈ એના કારણે આવે, એવું કંઈ નથી. હોસ્ટેલ કન્ડિશન ડુ નોટ મીટ માય એક્સપેક્ટેશન, ઘણી વખત સાયકોલોજીકલ રીઝન ના હોય, પરંતુ શું હોય કે ભાઈ હોસ્ટેલની પરિસ્થિતિ હોય ને એ આપણી એક્સપેક્ટેશન, આપણી અપેક્ષા પ્રમાણેની ના હોય, તો પણ આપણે ઘણી વખત છે એ ઘરની યાદ આવતી હોય, અને એ સિવાયના કારણો હોય તો સ્પેસિફાઈ કરવાના છે. ક્વેશ્ચન નંબર સી, ક્વેશ્ચન નંબર 17, એનું સી, ઇફ યુ થિંક that hostel condition do not meet your expectations, what are your actual expectation? જો તમને એવું લાગતું હોય કે ભાઈ હોસ્ટેલની જે પરિસ્થિતિ છે, કન્ડિશન છે, બરાબર, એ ખરેખર તમારી જે એક્સપેક્ટેશન છે, તમારી જે અપેક્ષા છે એમને મીટ નથી કરતી, એમને મળતી નથી, તો વોટ આર યોર એકચ્યુઅલ એક્સપેક્ટેશન? તો તમારી ખરેખર વાસ્તવિક એક્સપેક્ટેશન શું છે, કે કયા પ્રકારની હોસ્ટેલ હોવી જોઈએ, કયા પ્રકારની એમની અંદર ફેસિલિટી હોવી જોઈએ? જો આ ક્વેશ્ચન છે ને ઓપન હેન્ડેડ કહેવાય, અહીંયા તમારે યસ કે નોન એવું કંઈ નથી, બરાબર. તમારે તમારી જાતે જેટલા પણ તમને કહેતા હોય ભાઈ આ રીતનું હોવું જોઈએ, આ રીતે આમ હોવું જોઈએ, તો એ તમારે લખવાનું ચાલુ જ રાખવાનું છે, એને કહેવાય ઓપન હેન્ડેડ ક્વેશ્ચન. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 18, એ પણ ઓપન હેન્ડેડ છે, અને 19 પણ ઓપન હેન્ડેડ છે. છેલ્લા બે પ્રશ્ન, વોટ ડુ યુ લાઇક અબાઉટ યોર હોસ્ટેલ? તમારી હોસ્ટેલનું તમને કઈ વસ્તુ સૌથી વધારે ગમે?
ક્વેશ્ચન નંબર 19 અને છેલ્લો આ ક્વેશ્ચનરનો પ્રશ્ન છે, વોટ ડુ યુ નોટ લાઇક અબાઉટ યોર હોસ્ટેલ? હોસ્ટેલની કઈ બાબત એવી છે જે તમને નથી ગમતી? બરાબર. ત્યાર પછી આગળ ક્વેશ્ચનર નંબર 4 ઉપર જઈએ, સર્વે ઓફ કન્ઝ્યુમર પ્રિફરન્સીસ બિફોર ઇન્ટ્રોડ્યુસિંગ અ ન્યૂ પ્રોડક્ટ. અહીંયા શું કીધું છે કે સર્વે ઓફ કન્ઝ્યુમર પ્રિફરન્સીસ, ગ્રાહકોની એ પસંદગી છે ને, બરાબર, એમની સર્વે કરવાનું છે બિફોર ઇન્ટ્રોડ્યુસિંગ અ ન્યૂ પ્રોડક્ટ. નવી પ્રોડક્ટ છે માર્કેટમાં તમે ઇન્ટ્રોડ્યુસ કરો એ પહેલાં ગ્રાહકની પસંદગી નાપસંદગી, બરાબર, જેને આપણે પ્રિફરન્સ કહેવાય, તો એમના માટેનો તમારે સર્વે કરવાનો છે. બરાબર. તો અહીંયા તમને પર્ટિક્યુલર કોઈ પણ એક પ્રોડક્ટ જે તમે માર્કેટની અંદર નવી લોન્ચ કરવા જઈ રહ્યા છો, બરાબર, એ તમને આપેલું હશે પરીક્ષાની અંદર, અને કદાચ જો નથી આપેલું તો તમે કોઈ પણ એવી પ્રોડક્ટ માટેની ક્વેશ્ચનર બનાવી શકો. અહીંયા તમને બ્રેકેટની અંદર આપેલું છે ઉદાહરણ તરીકે બાથિંગ સોપ, બરાબર. ઘણી વખત એડિબલ ઓઇલ, ખાવાનું તેલ હોય તો એમના માટેનું પણ માર્કેટની અંદર લોન્ચ કરો, તો એ પહેલાં તમારે કયા પ્રકારના પ્રશ્ન બનાવવા, તો એ તમને ખબર હોવી જોઈએ. અહીંયા જસ્ટ તમને ઉદાહરણ તરીકે બાથિંગ સોપ આપેલું છે, નાવાનો સાબુ, અને એને તમે માર્કેટમાં લોન્ચ કરો, એ કંપનીના માલિક તરીકે તમારે આ ક્વેશ્ચનર બનાવવાની થશે. તો એ પહેલાં આપણે ગ્રાહકોને કયા પ્રકારના પ્રશ્ન પૂછી શકાય, પછી આપણી પ્રોડક્ટ, કારણ કે માર્કેટમાં આજે કટથ્રોટ કોમ્પિટિશન જોવા મળે, ગળાકાપ હરીફાઈ છે, અને એ પરિસ્થિતિની અંદર માર્કેટની અંદર બાથિંગ સોપ કેટલી બધી કંપની છે, બરાબર. તો એ પરિસ્થિતિમાં આપણી જે પ્રોડક્ટ છે સાબુની, એને કઈ રીતે આપણે સારી બનાવી શકાય, તો એના માટે આપણે સૌથી પહેલાં ક્વેશ્ચનર બનાવવી પડે, પ્રશ્નોત્તરી કરવી પડે. સૌથી પહેલાં તો નોટા બેને ટીક ધ રિસ્પોન્સીસ એપ્લિકેબલ ટુ યુ, તમને લાગુ પડે છે એ એપ્લિકેશનને રિસ્પોન્સને ટીક કરો. ત્યાર પછી ઇન્ફોર્મેશન રિસીવ્ડ વિલ બી ટ્રીટેડ એઝ કોન્ફિડન્ટ એન્ડ યુઝડ ઓનલી ફોર અ સ્ટડી. જોઈએ નેમ, મિસ્ટર, મિસ, મિસ્ટ્રેસ, એડ્રેસ એડ કરવાનું છે. ઓક્યુપેશન, શું વ્યવસાય કરો છો, સ્ટડી, સર્વિસ, બિઝનેસ કે બેરોજગાર છો, હાઉસ હોલ્ડ છો, બરાબર. ત્યાર પછી અધર, તો સ્પેસિફાય. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, નંબર ઓફ મેમ્બર્સ ઓફ ધ ફેમિલી સ્ટેઇંગ વિથ યુ, બરાબર. એટલે દેટ મીન્સ કે એ ફેમિલી મેમ્બર્સની સ્ટ્રેન્થ આપવાની છે. ત્યાર પછી મંથલી ફેમિલી ઇન્કમ ફ્રોમ ઓલ સોર્સિસ, બરાબર, ભાઈ તમારી ફેમિલી ઇન્કમ છે ઓલ સોર્સ કેટલી છે, તો એ પ્રકારે જે વિકલ્પો આપેલા છે એમાંથી ટીક કરી શકાય. ત્યાર પછી ઓન એન એવરેજ હાઉ મેની બાથિંગ સોપ્સ આર યુઝડ. હવે જે ચાલુ થાય ને ક્વેશ્ચન નંબર 5 થી, એ આપણી ડેફિનેશન પ્રમાણેની જે ક્વેશ્ચન છે એ આવે છે. તો એમાં પહેલો ક્વેશ્ચન નંબર 5th અને ડેફિનેશન પ્રમાણે પહેલો, તો ઓન એન એવરેજ હાઉ મેની બાથિંગ સોપ્સ આર યુઝડ બાય ધ ફેમિલી એવરી મંથ. દર મહિને આપણું જે ફેમિલી છે, આપણું જે પરિવાર છે, એ દર મહિને કેટલા નાવાના જે સાબુ છે એનો ઓન એન એવરેજ ઉપયોગ કરે છે. તો અહીંયા સ્ટ્રેન્થ લખવાની 5, 6, 7, 3, 2 વોટેવર, બરાબર. ત્યાર પછી વિચ બાથિંગ સોપ ઇઝ જનરલી યુઝડ બાય ધ ફેમિલી, બરાબર. એ કંપની લખવાની છે કે ભાઈ સામાન્ય રીતે તમે કયો બાથિંગ સોપ છે એનો સૌથી વધારે તમારો પરિવાર ઉપયોગ કરે છે, લક્સ, એમામીન, આવા ઘણા બધા જે સાબુ આવે છે કંપની, બરાબર, એ તમે એડ કરી શકો. ત્યાર પછી નંબર 7, સપોઝિંગ ધીસ બાથિંગ સોપ ઇઝ નોટ અવેલેબલ. ધારો કે તમે જે તમારો પરિવાર સાબુનો ઉપયોગ કરે છે એ માર્કેટમાં અવેલેબલ નથી. વિચ વન વુડ ધ ફેમિલી યુઝ, તો પછી બીજી પસંદગી તમે કોની કરશો? ફોર એક્ઝામ્પલ લક્સનો ઉપયોગ કરતા હોય, લક્સ હવે મળતા નથી, ગામની અંદર નથી કોઈની પાસે, તો હવે લક્સનો વિકલ્પ તરીકે તમે કેની પસંદગી કરો એ લખવાનું. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, નંબર ધ ફોલોઈંગ ટુ ઇન્ડિકેટ યોર કન્સિડરેશન ઇન સિલેક્ટિંગ અ બાથિંગ સોપ. નંબર ધ ફોલોઈંગ, અહીંયા તમારે જો બ્રેકેટ આપેલું છે ને, સ્મોલ બ્રેકેટ, એમની અંદર તમારે નંબર આપવાના છે, બરાબર. ક્રમની અંદર નથી 1, 2, 3 એમ નહીં, પણ તમને પ્રિફરન્સીસ ઉપરથી આપવાના છે. હું તમને સમજાવું એ રીતે કે પુટ અ ડેશ, અને ઘણી જગ્યાએ તમારે ડેસાઈ કરવા પડશે, અગેન્સ્ટ ધ ફેક્ટર, એવા પરિબળની સામે, એવા ફેક્ટરની સામે વિચ યુ થિંક ઇઝ ઇરરિલેવન્ટ, જે તમને એવું લાગે કે આ ખરેખર બંધ બેસતું નથી, ઇરરિલેવન્ટ છે, બરાબર. તો એને તમે ડેશ કરી શકો. તમને એમ થાય કે આ વસ્તુ મને લાગુ જ નથી પડતું, તો ડેશ કરવાનું. અને જો લાગુ પડતી હોય તો એ તમારે પસંદગીના બેઝ ઉપરથી એને ક્રમ આપો. અહીં શું કીધું છે કે ભાઈ તમે બાથિંગ સોપ છે, નાવાનો જે સાબુ છે, એની પસંદગી કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને કરો છો? તો એમાં સૌથી પહેલી પ્રાયોરિટી કોને આપો? તો કે જો ભાઈ હું તો કંપનીનું નામ છે ને એને પહેલાં ધ્યાનમાં રાખું, તો એને કહેવાય નેમ, બરાબર. તો નેમમાં તમારે પહેલો ક્રમ આપવાનો. પછી તમે એમ કહો, પછી ઘણી વખત છે ને ઉત્પાદક કોણ છે કંપનીના, બરાબર, કંપનીનું નામ નહીં, એનું ઉત્પાદન કોણ કરે, તો કે આ વ્યક્તિ અથવા તો આ બીજા કોઈ કરે છે, તો એ ઉત્પાદકને ધ્યાનમાં રાખીને હું આપું, તો એને તમે પહેલો આપી શકો, જે તમને વધારે લાગુ પડતું હોય તે, બરાબર. તો એવી રીતે કલર, ઘણા છે કલરને જોઈને પસંદગી કરતા હોય, ઘણા છે એમના સ્મેલ, સુગંધને જોઈને કરતા હોય, ઘણા છે એને ફોર્મ એટલે ફીણ વળવા, તો એમને ધ્યાનમાં રાખીને વધારે ફીણ વળતા હોય તો એવા સાબુ ફોમિંગવાળા વધારે પસંદ કરતા હોય. ઘણા છે એની પ્રાઇસ, તો કે આ તો બહુ સસ્તો છે, ચીપેસ્ટ પ્રાઇસવાળા હોય, અથવા ઘણા છે બહુ મોંઘા હોય, તો એમની પ્રાઇસને ધ્યાનમાં રાખીને. ત્યાર પછી અવેબિલિટી નિયર યોર હશે, કે હું આ એક પણને ધ્યાનમાં નથી આવ્યો, એથી ચાલુ કરીને એપ સુધીને એક ધ્યાનમાં નથી થતા. જીમાં શું લખ્યું છે તો કે અવેબિલિટી નિયર યોર રેસિડેન્સ, કે મારા ઘરની નજદીકમાં જે દુકાન છે ને ત્યાંથી મને આ સાબુ મળી જાય છે એટલે હું લઈ લઉં છું, બાકી બીજી કોઈ ઝંઝટમાં પડતો નથી, તો એને ટીક કરો. અને એ સિવાયના કંઈક તમને લાગુ પડતા હોય તો એ અધરમાં જાઓ, બરાબર. તો એ ત્યાં તમારે સ્પેસિફાઈ કરવા પડશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, વિચ ઓફ ધ ફેક્ટર મેન્શન ઇન ક્વેશ્ચન 8 ડુ નોટ સેટિસ્ફાય યુ કમ્પ્લીટલી. વિચ ઓફ ધ ફેક્ટર મેન્શન ઇન ક્વેશ્ચન 8, ક્વેશ્ચન નંબર 8 ની અંદર જે બી ફેક્ટર મેન્શન કરેલા છે, બરાબર, જે અગાઉ આપણે જોયા હતા,
બરાબર. તો એ ફેક્ટરની અંદરથી ફેક્ટર ડુ નોટ સેટિસ્ફાય યુ કમ્પ્લીટલી, કે જે તમને એવું લાગે કે સંતોષ તમને નથી આપતા, તો એમાં પણ A B C D E F G H જે ફેક્ટર આપેલા છે એ તમારે ક્વેશ્ચન 8ને ધ્યાનમાં લેવો પડશે, અને અલગ હોય એ સિવાય તો તમારે સ્પેસિફાઈ કરવું પડશે. ક્વેશ્ચન નંબર 10, અપાર્ટ ફ્રોમ ધી એબો ફેક્ટર આઈ ડિસલાઇક અ બાથિંગ સોપ ઇફ, ઉપરના જે બી ફેક્ટર્સ આપેલા હતા ને અલગ અલગ જે A to H, તો એ ફેક્ટર્સમાંથી આઈ ડિસલાઇક અ બાથિંગ સોપ, મને બાથિંગ સોપ છે એ નથી ગમતો. ક્યારે નથી ગમતો? તો કે ઇફ, જો એ સાબુ કેવો હોય, તો કે ઇટ ઇઝ સ્ટીકી, એ વધારે સ્ટીકી હોય, ચીકણો હોય, બરાબર, ચિકાસવાળો હોય તો મને ના ગમે. અથવા તો ઇટ ઇઝ ટુ ડ્રાય, એકદમ ડ્રાય હોય તો પણ ના ગમે, બરાબર. ઇટ ડઝ નોટ લાસ્ટ લોંગ, અથવા તો ઘણી વખત જઈએ એ ડ્યુરેબલ ન હોય તોય ન ગમે, ઝડપથી આમ ખલાસ થઈ જતો હોય, પૂરો થઈ જતો હોય ન ગમે, બરાબર છે, કારણ કે એ લોંગ લાસ્ટિંગ નથી એટલા માટે. અથવા તો એ સિવાય હોય તો એ તમે કારણ આપી શકો, બરાબર. ઇટ ડઝ નોટ, ઇટ ડઝ, બરાબર. તો આવી રીતે તમને જે યોગ્ય લાગતું હોય તો એ તમે ફિલઅપ કરી શકો. ક્વેશ્ચન નંબર 11, ઇફ યુ આર ગિવન અ ચોઇસ, જો તમને પસંદગી આપવામાં આવે, વોટ કલર સોપ વુડ યુ લાઇક મોસ્ટ, તો તમે કયા કલરનો જે સાબુ છે એની પસંદગી કરો, તો એ કલર તમારે લખવાનો છે, બરાબર. યોર સેકન્ડ ચોઇસ, અથવા તો જો પિંક કલરનો કે ગ્રીન કલરનો સાબુ ન મળે તો તમારી સેકન્ડ ચોઇસ હોય એ કઈ હોય, તો એ બંને જગ્યાએ કલર જ તમારે એડ કરવાના છે. ક્વેશ્ચન નંબર 12, ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ ઓનલી ધ પરફ્યુમ યુઝડ, બરાબર, જો આપણે એમની સુગંધને ધ્યાનમાં રાખી અને એવા દ્રષ્ટિકોણથી, એવા પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે વિચારીએ તો નંબર ધ ફોલોઈંગ, તો તમે આમાં નંબર આપો છે. આ કંપનીના જે સાબુ છે એમાં તમે નંબર આપો, તમને કયા કંપનીનો પરફ્યુમ વધારે ગમે. જો લક્સ વધારે ગમતું હોય તો અહીંયા 1 આપવાનો, હેમામનો વધારે ગમતું હોય તો અહીંયા 1 આપવાનો, લિરિલનો ગમતો હોય તો અહીંયા 1 આપવાનો, મોતીનો ગમતો હોય તો અહીંયા 1, બરાબર. ઉદાહરણ આપો કે દાખલા કે સૌથી વધારે તમને લક્સ ગમતો તો અહીંયા 1 આપો, લિરિલનો પછી ગમતો હોય લક્સ પછી તો અહીંયા 2 આપો, મોતીનો એના પછી ગમતો હોય તો 3 આપો, અને છેલ્લે હેમામનો આપો, તો એવી રીતે તમે આપી શકો. આ ઉદાહરણ જો. ઓકે, આગળ. ક્વેશ્ચન નંબર 13, ડુ યુ થિંક ઇમેજિનેટિવ પબ્લિસિટી થ્રુ ડિફરન્ટ મીડિયા ઇઝ વન ઓફ ધી ફેક્ટર્સ વિચ મેડ યુ સિલેક્ટ ધ બાથિંગ સોપ યુ હેવ મેન્શન ઇન રિસ્પોન્સ ટુ ક્વેશ્ચન નંબર 6, બરાબર. ઉપર આપણે જે અલગ અલગ ક્વેશ્ચન નંબર 6ની અંદર જે અલગ અલગ ફેક્ટર જોયા હતા, તો એમને ધ્યાનમાં રાખી ક્વેશ્ચન નંબર 6 પહેલાં આપણે જોઈ લઈએ કે જેમાં શું છે, ખ્યાલ આવે. ઓકે, જો અહીં શું લખ્યું છે કે વિચ બાથિંગ સોપ ઇઝ જનરલી યુઝડ બાય ધ ફેમિલી, બરાબર. તમે અહીં લખ્યું હોય લક્સ, બરાબર. તો શા માટે લક્સ? તો હવે આપણે આ ક્વેશ્ચન ઉપર આવીએ કે જેથી આપણે ખબર પડે. ઓકે, ક્વેશ્ચન નંબર 13 કે જેમની અંદર શું લખ્યું છે, ભાઈ તમે એમાં લક્સ લખ્યું છે તો એ શા માટે, કે ડુ યુ થિંક, તમને એવું લાગે છે કે ઇમેજિનેટિવ પબ્લિસિટી, કે ભાઈ આમ કલ્પના દ્વારા જે જાહેરાત કરવામાં આવે છે થ્રુ ડિફરન્ટ મીડિયા, અલગ અલગ મીડિયા દ્વારા, ટેલિવિઝન છે, ન્યૂઝપેપર, કે જેમની અંદર એ લોકો લક્સની કે અલગ અલગ જાહેરાત આપે છે, ઇઝ વન ઓફ ધ ફેક્ટર, કે એક પરિબળ છે વિચ મેડ યુ સિલેક્ટ, કે જે તમને પસંદગી કરવા મદદ કરે છે ધ બાથિંગ સોપ, નાવાના સાબુની, યુ હેવ મેન્શન ઇન રિસ્પોન્સ ટુ ક્વેશ્ચન નંબર 6, કે જે તમે ક્વેશ્ચન નંબર 6ની અંદર પસંદ કર્યું છે. લક્સ શા માટે તમને કહેવું, કે મીડિયા દ્વારા, તો કે યસ ઓર નો, વોટ એવર, જે બી ટીક કરી શકો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 14, રાઇટ બિલો યોર સજેશન ફોર અ બેટર બાથિંગ સોપ, સારામાં સારું બાથિંગ સોપ બનાવવા માટેનું તમારું સજેશન, ભાઈ કયા પ્રકારનો સાબુ હોય તો તમને વધારે ગમે, તો સજેશન 1, સજેશન 2, સજેશન 3, સજેશન 4, તો એવી રીતે તમે એડ કરી શકો. ઓપન હેન્ડેડ ક્વેશ્ચન છે, બરાબર. ત્યાર પછી આગળની ક્વેશ્ચનાયર નંબર 5 અને છેલ્લી ક્વેશ્ચનાયર આપણે જોઈ લઈએ. તો કોઝ ઓફ અનરેસ્ટ એમોંગ કોલેજ સ્ટુડન્ટ્સ, કોલેજના જે વિદ્યાર્થીઓ છે એમના અનરેસ્ટના કારણો, શા માટે એ લોકો બેચેન અથવા તો હતાશ હોય છે, અનરેસ્ટ છે, તો એમના કારણો દર્શાવતી જે ક્વેશ્ચનાયર છે તો એને આપણે ફ્રેમિંગ કરવાની છે. કોલેજના વિદ્યાર્થીઓ માટે છે એટલે એ પ્રકારના આપણે પ્રશ્ન બનાવશું, અને અનરેસ્ટ માટેના છે તો એ માટે, બરાબર. તો સૌથી પહેલાં નોટા બેને, સ્ટ્રાઇક ઓફ ધ રિસ્પોન્સ ઇઝ નોટ એપ્લિકેબલ, બરાબર. જે તમને લાગુ નથી પડતું, જે રિસ્પોન્સ અથવા તો રિસ્પોન્સીસ, તો એમને તમારે છોડી દેવાના છે. ક્વેશ્ચન નંબર 2, ઇન્ફોર્મેશન રિસીવ્ડ વિલ બી ટ્રીટેડ એઝ કોન્ફિડેન્શિયલ એન્ડ યુઝડ ઓનલી ફોર એ સ્ટડી. જોઈએ, શરૂઆત કરીએ. સૌથી પહેલાં નેમ, મિસ્ટર, મિસ, મિસ્ટ્રેસ, કોલેજ, કઈ કોલેજથી બિલોંગ કરું છું, કયા ક્લાસમાં છું, પ્લેસ વેર ધ કોલેજ ઇઝ સિચ્યુએટેડ, દેટ મીન્સ કે કોલેજનું એડ્રેસ, કે જે જગ્યા પર કોલેજ છે એ આવેલી છે. ક્વેશ્ચન નંબર 2, યોર કાસ્ટ, અહીંયા તમારી જ્ઞાતિ લખવાની છે. વોટ ઇઝ યોર એજ, તમારી એજ શું છે તે. હાઉ આર યુ સ્ટેઇંગ, બરાબર. તમે કઈ રીતે, આપણે સ્ટે એટલે રોકાવું, અગાઉ જોઈ ગયા છે કે ભાઈ તમે કઈ રીતે કઈ જગ્યા ઉપર રહી અને અભ્યાસ કરો છો. વિથ પેરેન્ટ્સ, વિથ ગાર્ડિયન્સ, ઇન ધ કોલેજ હોસ્ટેલ, ઇન અ પ્રાઇવેટ હોસ્ટેલ, ઇન રેન્ટેડ રૂમ્સ, બરાબર. જે બી તમને એપ્લિકેબલ હોય ત્યાં ટ્રીક કરવાનું અને બાકી બધું સ્ટ્રાઇક કરવાનું છે, દેટ મીન્સ કે ઉપર લીટો કરવાનું છે. મંથલી ફેમિલી ઇન્કમ ફ્રોમ ઓલ સોર્સિસ, જે બી હવે આપણે ડિટેલ્સમાં નથી જતા, આપણે ખ્યાલ જ છે કઈ રીતે લખવાનું છે. નંબર ઓફ ડિપેન્ડન્સ, હવે તમારા જે ફેમિલી મેમ્બર્સ છે એમની અંદરથી કેટલા ડિપેન્ડન્સ છે, ડેટ મીન્સ કે બીજા ઉપર
આધાર રાખનારા કેટલા છે, દેટ મીન્સ કે હજી કમાતા ન હોય અને પપ્પાના જે બી ઇન્કમ હોય એના ઉપર ડિપેન્ડ થનારા કેટલા છે, દેટ મીન્સ કે એની સંખ્યા લખવાની છે. નંબર 7, નંબર ઓફ ધોઝ હેવિંગ કોલેજ એજ્યુકેશન, જેમણે કોલેજ સુધીનું એજ્યુકેશન મેળવેલું હોય એમની સ્ટ્રેન્થ કેટલી તમારા ફેમિલીની અંદરથી. ડુ યુ થિંક યોર પેરેન્ટ્સ ટેક ઇન્ટરેસ્ટ ઇન યોર ગ્રોથ એન્ડ એજ્યુકેશન, શું તમને એવું લાગે છે કે તમારા માતા પિતા છે એ તમારા વિકાસમાં અને તમારા શિક્ષણની અંદર રસ લઈ રહ્યા છે? જો તમને એવું લાગતું હોય કમ્પ્લીટલી, કન્સિડરેબલ, બરાબર, સંપૂર્ણ રીતે, બરાબર, નોંધવા લાયક, લિટલ, થોડો, હાર્ડલી, એની, ભાગ્યે જ ક્યારેક, બરાબર, તો એ રીતે તમે ટીક કરી શકો. ક્વેશ્ચન નંબર 9A, ડુ યુ થિંક યોર પેરેન્ટ્સ સ્પેન્ડ ઇનફ મની ફોર યોર ગ્રોથ એન્ડ એજ્યુકેશન, શું તમને એવું લાગે છે કે તમારા માતા પિતા છે એ તમારા અભ્યાસની પાછળ અને તમારા વિકાસની પાછળ પૂરતા પૈસા ખર્ચી રહ્યા છે? તો એમાં યસ અથવા તો નોમાં જ સિલેક્શન કરવાનું છે. ત્યાર પછી ઇફ નો, જો તમને એવું નથી લાગતું કે ભાઈ ના, મારા માતા પિતા છે મારી પાછળ પૂરતો ખર્ચ નથી કરતા શિક્ષણમાં કે મારા વિકાસમાં, તો ડુ યુ થિંક દે કેન અફોર્ડ ટુ, તો તમને એવું લાગે છે કે તમારો ખર્ચ અફોર્ડ કરી રહ્યા છે, બરાબર, કરી શકે એમ છે? તો કે યસ અથવા તો નો. જો નથી કરી શકતા તો એના કારણે એ તમારી પાછળ ધ્યાન નથી આપી રહ્યા, તો એનું એક સાબિતી થાય. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, ડુ યુ બિલીવ યોર પેરેન્ટ્સ કમ ઇન ધ વે ઓફ યોર નેચરલ ગ્રોથ વિથ ટુ મેની ડોન્ટ્સ? યસ ઓર નોમાં જવાબ આપવાનો છે કે ડુ યુ બિલીવ, શું તમને એવું લાગે છે કે યોર પેરેન્ટ્સ કે તમારા માતા પિતા કમ ઇન ધ વે, અડચણરૂપ બને છે, ઓફ યોર નેચરલ ગ્રોથ, તમારા નેચરલ ગ્રોથની અંદર, પ્રાકૃતિક વિકાસની અંદર અડચણરૂપ બની રહ્યા હોય, વિથ ટુ મેની ડોન્ટ્સ, બરાબર, વધારે પડતું કે આ નહીં કરવાનું, ડોન્ટ્સ એટલે આ નહીં કરવાનું, બરાબર, આમ નહીં કરતો, પેલું નહીં કરતો, આવું કહી અને તમને આમ તમારો નેચરલ ગ્રોથ હોય એને અવરોધતા એવું લાગે છે તમને? યસ અથવા તો નોમાં આન્સર આપવાનો છે. ડુ યોર પેરેન્ટ્સ લેટ યુ ટેક ઇમ્પોર્ટન્ટ ડિસિઝન ઇન્ડિપેન્ડન્ટલી, શું તમને એવું લાગે છે કે તમારા માતા પિતા છે એ તમને એ પ્રકારની મહત્ત્વના નિર્ણયો માટે સ્વતંત્ર રીતે, ઇન્ડિપેન્ડન્ટલી તમને આમ પરવાનગી આપતા હોય કે નહીં, તું તારા ફ્યુચરનો જે નિર્ણય છે એ તારી રીતે તું લઈ લેજે? જો તમને એવું લાગતું હોય તો ઓલવેઝ, ઓફન, સમટાઈમ્સ, રેરલી, નેવર. ક્વેશ્ચન નંબર 11B, શુડ દે લેટ યુ ટેક સચ ડિસિઝન ઇન્ડિપેન્ડન્ટલી, શું તમને એવું લાગે છે કે તમને હવે સ્વતંત્ર રીતે એ લોકોએ નિર્ણય લેવા દેવા જોઈએ? ઓલવેઝ, ઓફન, સમટાઈમ્સ, રેરલી, નેવર. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12A, ડુ યુ થિંક યોર પેરેન્ટ્સ હેવ એન આઉટલુક ટુ લાઈફ સિમિલર ટુ યોર્સ? યસ ઓર નો? ડુ યુ થિંક, તમને એવું લાગે છે કે યોર પેરેન્ટ્સ હેવ એન આઉટલુક ટુ લાઈફ, આઉટલુક એટલે દ્રષ્ટિકોણ, ટુ લાઈફ જીવનનો દ્રષ્ટિકોણ છે, સિમિલર ટુ યોર્સ, બરોબર, એમનો જે જીવનનો દ્રષ્ટિકોણ છે એ તમારા દ્રષ્ટિકોણની સાથે મેચ થાય એવું લાગે છે? બેયના માઇન્ડસેટ આમ મેચ થાય છે? યસ ઓર નો? અને જો નથી થતા, બેયનો દ્રષ્ટિકોણ અલગ પડે છે, તો શા માટે? ડુ યુ એક્સપેક્ટ ધેમ ટુ ચેન્જ ધેર આઉટલુક, તો તમને એવું લાગે છે એમના દ્રષ્ટિકોણ, એમનો જે નજરિયો છે, બરાબર, એમને બદલાવવો જોઈએ? યસ ઓર નો? ડુ યુ સમટાઈમ્સ ગીવ અપ યોર વ્યૂઝ ઓર વેઝ ટુ પ્લેસ ધેમ, તમને એવું લાગે છે કે ઘણી વખત તમે ગીવ અપ કરતા હોય, છોડી દેતા હોય એવા વ્યૂઝ, એવા વિચારોને, દ્રષ્ટિકોણને, અથવા તો વેઝ ટુ પ્લેસ ધેમ, એમને આનંદિત કરવા માટે ઘણી વખત તમે તમારો આનંદ છે એમને કુરબાન કરતા હોય, બરાબર? ડુ દે સમટાઈમ્સ ગીવ અપ ધેર વ્યૂઝ ઓર વેઝ ટુ પ્લેસ યુ, ઘણી વખત વાઇસ વર્સા, તમને એવું લાગે છે કે માતા પિતા છે ઘણી વખત છે એ તમને રાજી કરવા માટે એ પોતે ઘણી બધી એમને વસ્તુ જે ગમે છે એમને ગીવ અપ કરતા હોય, છોડી દેતા હોય, બરાબર? ત્યાર પછી ક્વેશ્ચન નંબર 13, આર યુ ક્રિટિસાઇઝ બાય યોર પેરેન્ટ્સ ફોર ધ ડિફરન્સ ઇફ એની ઇન યોર વેઝ ઓફ લુકિંગ એટ લાઈફ? આર યુ ક્રિટિસાઇઝ, બરાબર, તમને ઘણી વખત આર યુ ક્રિટિસાઇઝ છો, બરાબર, બાય યોર પેરેન્ટ્સ, તમારા માતા પિતા દ્વારા તમે ઘણી વખત નિંદનીય બન્યા છો, ક્રિટિસાઇઝ થયા છો, કેના માટે? તો કે ફોર ધ ડિફરન્સ, એ તફાવત દ્વારા, ઇફ એની ઇન યોર વેઝ ઓફ લુકિંગ એટ લાઈફ, કારણ કે તમારો જીવનનો કંઈક દ્રષ્ટિકોણ અલગ હોય, તમને કંઈક બીજી વસ્તુ પસંદ કરતી હોય, અને એના કારણે માતા પિતાની સાથે તમારે ક્રિટિસાઇઝ, ધેટ મીન્સ કે માતા પિતાજી તમને ક્રિટિસાઇઝ કરેલા છે? યસ ઓર નો? આર યુ સ્ટડીંગ બીકોઝ યુ લાઇક ઇટ, તમે અભ્યાસ કરી રહ્યા છો કારણ કે તમને ગમે છે, તો યસ અથવા તો નો? આર યુ વરીડ અબાઉટ હેવિંગ અ જોબ આફ્ટર કમ્પ્લીટિંગ યોર સ્ટડી, તમને ચિંતા છે એબાઉટ હેવિંગ અ જોબ, કે મને નોકરી મળશે નહીં મળે આફ્ટર કમ્પ્લીટિંગ યોર સ્ટડી, તમારો અભ્યાસ પૂરો થઈ ગયા પછી? યસ અથવા તો નો? ડુ યુ થિંક યોર સ્ટડી બ્રાઇટન્સ યોર ચાન્સીસ ઓફ હેવિંગ અ ગુડ જોબ, તમને એવું લાગે છે કે ભાઈ તમે જે અભ્યાસ કરી રહ્યા છો એમના દ્વારા બ્રાઇટન્સ યોર ચાન્સીસ, ચાન્સ એટલે તક, બ્રાઇટન્સ થશે, ઉજળી થશે, ઓફ હેવિંગ અ ગુડ જોબ, બરાબર, સારી નોકરી મળવા માટે તમને એક તક મળશે, બરાબર, તો એવું લાગે છે? યસ અથવા તો નો? ડુ યુ ફાઇન્ડ એની અધર પ્રેક્ટિકલ વેલ્યુ ઓફ યોર એજ્યુકેશન, તમને એવું લાગે છે કે હું જે એજ્યુકેશન મેળવું છું તો એમના ઘણી બધી પ્રેક્ટિકલ વેલ્યુઝ પણ રહેલી છે, બરાબર, તો યસ અથવા તો નો? આર યુ સેટિસ્ફાઈડ વિથ ધ વે યોર નોલેજ ઇઝ એક્ઝામિન, બરાબર, તમને એવું લાગે છે કે ભાઈ તમે અત્યાર સુધી જે નોલેજ મેળવ્યું છે તમને કોઈ જગ્યાએ કામમાં આવ્યું એવો તમને સંતોષ થયો? યસ અથવા તો નો? ડુ યોર પ્રોફેશન્સ ફૂલફિલ ઓલ એક્સપેક્ટેશન્સ ફ્રોમ ધેમ? ઓલ, મોસ્ટ ઓફ ધેમ, અ ફ્યુ, હાર્ડલી એની, નોટ એની, બરાબર? ડુ યોર પ્રોફેશન્સ, તમારા જે વ્યવસાય હોય,
ફૂલફિલ, બરાબર, એ ફૂલફિલ કરે છે, પૂરી કરે છે ઓલ યોર એક્સપેક્ટેશન, તમારી બધી જ જરૂરિયાતને ફ્રોમ ધેમ, બરાબર. તમે એ પ્રોફેશનની સાથે સંકળાયેલા છો, જે બી પ્રોફેશન હોય, ટીચર હોય, ડૉક્ટર, પછી તમે બિઝનેસ કરતા હોય તોય ભલે, વોટેવર જેવી, તો એ પ્રોફેશન છે એ ખરેખર તમારી અપેક્ષા છે એને ફૂલફિલ કરી શકે છે. ઓલ મોસ્ટ ઓફ ધેમ, અ ફ્યુ, હાર્ડલી એની, નોટ એની. 20, ડઝ ધ પ્રિન્સિપાલ ઓફ યોર કોલેજ, તમારા કોલેજના જે પ્રિન્સિપાલ છે, લિસન ટુ યોર ગ્રીવેન્સીસ, તમારા જે બી ફરિયાદો હોય એમને સાંભળે છે, બરોબર. ઓલવેઝ, ઓપન, સમટાઈમ્સ, રેરલી, નેવર, બરોબર. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 21, ડુ યુ થિંક ધ સોસાયટી એલાઉઝ યુ ફ્રીડમ ઓફ થોટ, તમને એવું લાગે છે કે ભાઈ સમાજ છે એમને મને હવે શું કરવું જોઈએ, તો કે ફ્રીડમ ઓફ થોટ, મારા વિચારો માટેની સ્વતંત્રતા આપવી જોઈએ, તમને એવું લાગે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 22, ડુ યુ થિંક ધ સોસાયટી એલાઉઝ યુ ફ્રીડમ ઓફ એક્શન, કાર્ય માટેની સ્વતંત્રતા આપવી જોઈએ. 23, ડુ યુ ફીલ ડિસ્ટિંક્શન્સ ઓફ કાસ્ટ, કલર ઓર ક્રીડ એક્ઝિસ્ટ ઇન ધ સોસાયટી, તમને એવું લાગે છે કે ભાઈ તમે જે સમાજની અંદર રહ્યા છો તે જગ્યા ઉપર તમને જ્ઞાતિના કારણે, તમારા કલરના કારણે ઘણું બધું તમને આમ સાંભળવું પડતું હોય, અથવા તો સમાજની અંદર એ પ્રકારનો નેગેટિવ જે બી અનુભવ છે એ તમને થયેલો હોય, યસ અથવા તો નો. ત્યાર પછી ઇફ યસ જો થયેલો હોય તો ડુ યુ થિંક ઇટ ચેક્સ યોર પ્રોગ્રેસ, તમને એવું લાગે છે કે એમના દ્વારા તમારો વિકાસ રૂંધાયો હોય, કે પર્ટિક્યુલર કે હું તમને એવું થતું હોય કે નહીં મારો જન્મ છે ને એ આ જ્ઞાતિ અથવા તો આ કેટેગરીમાં ન હોત ને તો આજે આ બની ગયો હોત, તમને આવું થયું હોય તો એને એવું કે ચેક યોર પ્રોગ્રેસ, એને કે ભાઈ વિકાસની અંદર અવરોધ ઊભો કર્યો, કોણે, તો કે આપણી જ્ઞાતિના કારણે આપણે નોકરી ન મળી, આવું ક્યારે લાગ્યું છે, યસ નો, બરાબર. તો એ રીતે ડુ યુ ફીલ યુ કેન ગેટ અ જોબ ઓન ધ બેઝિસ ઓફ મેરિટ, તમને એવું લાગે છે કે મેરિટના બેઝ ઉપરથી તમને નોકરી મળેલી છે. ડુ યુ ફીલ દેટ બિકોઝ ઓફ સોશિયલ બેરિયર્સ યુ વિલ નોટ બી એબલ ટુ મેરી વેલ, તમને એવું લાગે છે કે ભાઈ સામાજિક જે અવરોધો છે એમના કારણે યુ વિલ નોટ બી એબલ ટુ મેરી વેલ, તમને યોગ્ય પાત્ર પસંદ નથી કર્યું લગ્ન માટે, અથવા તો નહીં કરી શકો, બંને રીતે તમે સમજી શકો છો. ઇફ યુ થિંક, ક્વેશ્ચન નંબર 26, કે જો તમે એવું વિચારતા હોય દેટ ધ ક્વેશ્ચનાયર ડઝ નોટ ટચ સમ ઓફ યોર ડિસઅપોઇન્ટમેન્ટ, કે તમારી ઘણી બધી નારાજગી હોય કે જેમાં આ જે ક્વેશ્ચનાયર આપણે બનાવી, બરાબર, એ ન પહોંચી હોય, એઝ રિગાર્ડ ધ ફેમિલી અપબ્રિંગિંગ, જેવી કે ફેમિલી અપબ્રિંગિંગ, બરાબર, કૌટુંબિક જે તમારો વિકાસ હોય એ બાબતે, એજ્યુકેશનલ સેટઅપ, શૈક્ષણિક જે તમારું સેટઅપ વ્યવસ્થા હોય એ બાબતે, અથવા તો સોશિયલ સરાઉન્ડિંગ, અથવા તો સમાજના દ્રષ્ટિકોણથી, તો પ્લીઝ રાઇટ એબાઉટ ધેમ હિયર ઇન મિનિમમ વર્ડ્સ. તો અહીંયા તમને 3 કેટેગરી આપેલી છે, ફેમિલી અપબ્રિંગિંગ, એજ્યુકેશનલ સેટઅપ અને સોશિયલ સરાઉન્ડિંગ. તો એમના માટે તમે અહીં નીચે છે એ તમારા મંતવ્ય એડ કરી શકો, કારણ કે આ ક્વેશ્ચનર તમને એવું લાગ્યું કે એ સુફિશિયન્ટ નથી તો તમે એડ કરી શકશો, બરાબર. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે થોડું મેં ઝડપથી ચલાવેલું છું, તેમ છતાંય 1 કલાક ઉપરનો આ વિડીયો બનેલો છે, બરાબર. કારણ કે જ્યારે પણ સમય મળે છે ત્યારે આપણે ગ્રામરના વિડીયો તમે કહો છો તો બનાવવાનો પ્રયત્ન કરીશ, બરાબર. પરંતુ યોગ્ય સમય એમના માટે મળવો એ બહુ જ અઘરો છે, બરાબર. તો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો મયુર વેકરિયા ચેનલને, કે જેથી કરીને જ્યારે પણ હું વિડીયો અપલોડ કરીશ એટલે તમને એમનું નોટિફિકેશન છે તરત જ મળી જશે. ફરીથી મળીશું નવા ટોપિકની સાથે, ત્યાં સુધી આવજો.